જય સ્વામિનારાયણ. આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃતમ શ્રવણ કર્યું. પેલા બે બાબત આપણે ધ્યાનમાં રાખીએ. સમજો કે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં આખા ગામનો કચરો ઠલવાતો હોય, ગંદકી, મળ, મૂત્ર બધું ઠલવાતું હોય, એવો અતિશય ગંદકી ભર્યો ઉકરડો હોય, ત્યાં આપણને કોઈ બેસવાનું અને રહેવાનું કહે તો આપણને ગમે? ન ગમે. પણ આપણી અંદર જે ગંદકી ભરી છે એના હિસાબમાં પેલા બહારના ઉકરડા કોઈ ગણતરીમાં નથી. એટલી દુર્ગંધ છે. અને એમાંય પાછા રોજ પ્રતિક્ષણ પંચેન્દ્રિયોથી, આંખથી, કાનથી, નાકથી, બધે જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધાથી સતત ગંદામાં ગંદી વસ્તુઓ પાછો કચરો ઠલવીએ છીએ. અને આવું તો કેટલા વર્ષોથી, યુગોથી ચાલતું છે. તો ઉકરડાનો નિયમ છે જેમ જેમ પડ્યો રહે એમ બહુ ગંધાય. તો એ કેટલી ગંદકી હશે અંદર, અને છતાં એના ઉપર આપણે બેસીને આરામથી જીવીએ છીએ. ઉકરડા ઉપર જ બેઠા છીએ. એ ઉકરડા ઉપર બેસીને જીવાતું જીવન છે એટલા જ માટે આપણા જીવનમાં સુખ નથી. આ મૂળ સમસ્યા છે. કોઈ રીતે ક્યાંય સુખ આવતું નથી. એનું કારણ શું છે? કે બેઠા છીએ જ એવી જગ્યાએ. 1 કરોડનો બંગલો હોય પણ જાજરૂની અંદર જઈને બેસે, બંગલાનું સુખ નહીં આવે. જો સુખી થવું હોય તો એ ગંદકી કાઢી નાખે, તો જીવનમાં સુખ, સુખ અને સુખ છે. એ ગંદકી જે દોષોની ગંદકી છે, દુર્ગુણોની ગંદકી છે, એ કાઢવાની વાત કરતું આ વચનામૃત છે. આપણા જીવતરમાં, આપણા હૈયામાં, આપણા અંતઃકરણમાં જે મેલ ભર્યો છે એને ધોઈ નાખવાનું આ વચનામૃત આપણને સમજાવે છે. પછી જીવનમાં દુઃખ ન આવે, કોઈ પ્રકારનું દુઃખ ન આવે. ચેલેન્જ. બીજી બાબત, આપણને કોઈ સરસ મજાની થાળી પીરસીને આપે અને એમાં ચૂરમાના લાડુ, ચોખ્ખા ઘીના, એ ગાયના ઘીના, બધા જ મસાલા નાખ્યા હોય, એમાં જાયફળ, એલચી, જાવંત્રી, ખસખસ, બદામ, કિસમિસ, એવા મસાલેદાર ચૂરમાના લાડુ બનાવીને આપણી થાળીમાં મૂકે તો આપણને જમવાની મજા આવે કે નહીં? બોલો. પરંતુ એ ચૂરમાના લાડુમાં જો થોડીક રેતી ભળી ગઈ હોય તો, મસાલા ગમે તેટલા હોય, દળેલી ખડી સાકરના લાડુ બનાવ્યા હોય, ધોળા શેતર જેવા લાડુ હોય, પણ અંદર જો રેતી ભળી ગઈ હોય તો એ ચૂરમાના લાડુનો, મસાલાનો કોઈ સુખ આવે નહીં. એમ આપણે માળા લઈને બેસીએ છીએ, ધ્યાન કરવા બેસીએ છીએ, પૂજામાં બેસીએ છીએ, દેવદર્શન કરીએ છીએ, સત્સંગ કરવા બેસીએ છીએ, પણ રેતી ભળી ગઈ છે. થોડું અપ કરજો ભાઈ. રેતી ભળી ગઈ છે એટલે ભજનમાં સુખ આવતું નથી, સત્સંગમાં સુખ આવતું નથી, પૂજામાં સુખ આવતું નથી, મૂર્તિ ધારવામાં સુખ આવતું નથી. એ રેતી શું છે અને એ રેતી કેમ કાઢવી એ સમજાવતું આ વચનામૃત છે. ભજન એ ચૂરમાના લાડુ શું? અમૃત છે, અને એમાં રેતી ભળી છે. એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનનો ભક્ત જ્યારે ભજન સ્મરણ કરવા બેસે છે
ત્યારે રજોગુણ તમોગુણના વેગ ઉઠે છે. એટલે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તો એ રજોગુણ તમોગુણના વેગ કેમ ટળે? આમ તો એવું છે, રજોગુણ તમોગુણના વેગ ભજનમાં બેસે ત્યારે જ ઉઠે એવું નથી. 24 કલાક ઉઠતા જ હોય. ટાંકામાં ન હોય નળમાં આવે ક્યાંથી? પરંતુ ભજનમાં બેસે છે ત્યારે જોનારાને દેખાય છે. ગબરગણને કાંઈ ખબર પડતી નથી. એ તો માળા લીસી કરે છે, એટલો જ ફાયદો છે. રેલવે ધીમી પડે અને ઉતાવળા હોય અને સ્ટેશનમાં ઉતરી જવું હોય પ્લેટફોર્મ ઉપર, તો ભલે ને 10 કિલોમીટરની સ્પીડની ટ્રેન હોય, પણ તમે પગ અડાડો એટલે ધક્કો મારે. અને એની એ ટ્રેનમાં નિરાતે બેઠા હો તો 125ની સ્પીડમાં જાય તો તકલીફ નથી. એમ જ્યારે સંસારની પ્રવૃત્તિમાં છે ત્યારે રજોગુણ તમોગુણના વેગ એટલા સ્પીડથી હોય છે, પણ નીચે ઉતરતા નથી એટલે મહેસૂસ થતું નથી. પણ ભજનમાં બેસીએ છીએ અને જોનારા જ્યારે નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે ત્યારે પેલા રજોગુણ તમોગુણનો વેગ છે એને ધક્કો મારે છે. ધક્કો મારે છે એટલે હલી જાય છે, હલી જાય છે એટલે પડે છે, પડે છે એટલે છોલાય છે, છોલાય છે એટલે દુઃખ થાય છે, દુઃખ થાય છે એટલે પ્રશ્ન પૂછાય છે. આ ભજન સ્મરણનું સુખ રેતી ભળી ગઈ છે. રેતી શું છે? રજોગુણ અને તમોગુણની રેતી છે. રજોગુણ તમોગુણને સીધી ભાષામાં જ, એમાં ત્રિગુણાત્મક મન છે, પણ એના વિશ્લેષણમાં બહુ જવું નથી. આગળ વચનામૃતોમાં ગયું છે. અહીંયા જે કામનું છે એટલું. રજોગુણ કોને કહેવાય? કામ, સ્વાદ, માન, સ્નેહ, બધી પ્રવૃત્તિ, ચંચળતા, ચિંતા, રાગ, દ્વેષ, છલ, કપટ, પ્રપંચ, મોહ, શોક, ફેશન, વ્યસન, ભોગ, વિલાસ, સ્ત્રી, ધન, એની પાછળની પ્રવૃત્તિ, આ બધો રજોગુણ છે. તમોગુણ શું છે? આળસ, નિદ્રા, પ્રમાદ, જડતા, મૂઢતા, ક્રોધ, હિંસા, મરી જવું કે મારી નાખવું, કલહ કરવો, ઝઘડો કરવો, આ તમોગુણ છે. એટલે આ બધા જે દોષ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, આ બધા રજોગુણ તમોગુણના દોષ છે. એના વેગ ચડે ત્યારે ભજનમાં સુખ આવે નહીં. ભજન સ્મરણ કરતા હોય કામનો આવેગ આવે, ક્રોધ આવે, કોઈના ઉપર ઈર્ષા આવી જાય, રાગ આવી જાય, દ્વેષ આવી જાય, તો માળા નહીં સુખ આપે. તો આ વેગ કેમ ટળે? શ્રીજી મહારાજે કહ્યું કે એ જે રજોગુણ તમોગુણના જે દોષના વેગ ચડી આવે છે જીવનમાં, એના 3 કારણ છે, 3 સોર્સ છે, ઉદ્ગમ સ્થાન છે. દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર. આ 3ને લીધે દોષ આપણા જીવનમાં વેગ કરે છે, પ્રવેશ કરે છે, પગ પેસારો કરે છે, બળવાન થાય છે. તો કુસંગે કરીને જે દોષના વેગ આવ્યા હોય તો સત્સંગ કરે તો એ વેગ ટળી જાય. દેહને લીધે જે દોષ આવ્યા હોય જીવનમાં, કામ, ક્રોધાદિક લોભના, તો આત્મવિચારથી ટળી જાય. પરંતુ સત્સંગ કરે, આત્મવિચાર કરે અને છતાંય જો કામ, ક્રોધાદિક કોઈ દોષના વેગ શાંત ન થાય, તો એ પૂર્વના મલિન સંસ્કારને લીધે જીવનમાં આવ્યા છે, તો એ ટળવા ઘણા કઠણ છે. ત્રણેયને થોડા થોડા જોઈ લઈએ. પહેલો કુસંગ. સત્સંગ અને કુસંગની તો બહુ જ ચર્ચા થાય છે. એક મહાત્મા વાત જાણીતી છે.
એક મહાત્મા ગામમાંથી પસાર થતા હતા. તો એ ઘરના આંગણેથી જેવા પસાર થયા ત્યાં તો ઘરના આંગણામાં રહેલું પોપટનું બચ્ચું બોલવા માંડ્યું, આવો પધારો, સુસ્વાગતમ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, આવો બેસો, પાણી પીવો. મહાત્મા તો ખુશ થઈ ગયા, કેવું મીઠું સરસ બોલે છે. થોડા આગળ ગયા ત્યાં તો એક એવું ઘર આવ્યું ને એના આંગણેથી પસાર થતા હતા ત્યાં પણ એક પોપટ હતો, પણ એ તો ભાઈ તરત જ બોલવા માંડ્યો, મારો એને કાપો, પકડો, અને એવી ગાળો બોલે કાનમાંથી કીડા ખરે. એકદમ સાધુ ઉતાવળા ત્યાંથી ચાલ્યા ગયા. પણ કોઈને પૂછ્યું કે આ પોપટ રામ રામ જપે, આદર આપે, અને બીજો પોપટ ગાળો બોલે તો આ લોકો શું કામ ગાળો શીખવાડતા હશે? ત્યારે કોઈ બહુ સરસ કીધું કે મહાત્માજી, એ શીખવાડવું ન પડે. અમુક સોસાયટી જેવી હોય, તમે ત્યાં જાઓ એટલે પીએચડી થઈ જાઓ. પેલા ઘરે જે પોપટનું બચ્ચું અને આ ઘરે જે પોપટનું બચ્ચું છે, એ બંને એક સાથે એક વ્યક્તિ વેચવા આવેલો. એક પોપટનું બચ્ચું પેલા પરિવારે ખરીદ્યું, બીજું બચ્ચું આ પરિવારે ખરીદ્યું. પેલું પોપટ રામ રામ જપે છે એનું કારણ છે એ ઘર છે એ ભગવત ભક્તનું ઘર છે, એટલે એનું જેવું વાતાવરણ છે એવું વાતાવરણ પોપટ ઉપર અસર કરે છે. અને જે ગાળો બોલે છે ને મારો ને કાપો ને પકડો, તો એ કસાઈનું ઘર છે, એનું જે ઘરનું વાતાવરણ છે એના સંસ્કાર પોપટમાં આવ્યા છે. સાધુ તો નાચવા માંડ્યા કે ઓહો, આજ મને સત્સંગ અને કુસંગનું બિલકુલ સરળ રીતે રહસ્ય જડી ગયું કે સત્સંગ અને કુસંગથી શું થાય છે. ના એક્ઝેક્ટ આ જ વસ્તુ છે, છતાં આપણે ગંભીરતા લેતા નથી. એ પોપટના બચ્ચાની વાત નથી, પણ ખરેખર તો તમારે ત્યાં જ્યાં નાના નાના બચ્ચા છે ને, તમારા છોકરા છે એ પોપટના બચ્ચા છે. તમે જેવા છો એવા દીકરા થાય છે, જેવા વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. પછી ફરિયાદ કરો છો, કોણ જાણે કેમ થયું, અમારા છોકરા આવા પાક્યા. પાક્યા નથી, તમે પકાવ્યા છે. તમારા ઘરના જેવા સંસ્કાર છે એવા છોકરાઓમાં આવે છે. ગામને ચોરે માણસો બેઠા હોય ને, એમાંથી ગામને ચોરે જઈને તમે દ્રષ્ટિ કરી લો ને, આખા ગામના સંસ્કાર ખબર પડી જાય. એમ એકાદ કુટુંબની વ્યક્તિ હોય ને એને તમે મળો ને એટલે એના મામા મોસાળ બધાની ખબર પડી જાય, કાકા ભત્રીજા બધાની પડી જાય. એનું જીન્સ બોલે. અમે તમારા છોકરાને મળીએ ને એટલે તમારી ખબર પડી જાય એમને. તમે ભલે સત્સંગી હો, પણ તમે સત્સંગ પ્રત્યે કેવો ભાવ રાખો છો, સંતોમાં કેવો આદર રાખો છો, કેવું હેત રાખો છો, કેવી સદબુદ્ધિ રાખો છો, કેવી પોઝિટિવ વિચારધારા રાખો છો, કેવી નેગેટિવ વિચારધારા રાખો છો, એ બધું જ તમારા દીકરા ઉપર અસર કરે છે. તમારો છોકરો સવાર સાંજ દર્શને આવતો હોય લઈ આવવાનો, એટલાથી પછી એમ માનો કે હવે એના બધું સંતો સત્સંગ રેડી દે, તો એ તમારી ભૂલ છે. છોકરો અમારી પાસે થોડી વાર રહે છે, પણ પછી તમારું અમૃત પીએ છે. એટલે તમે સત્સંગી હો તો પણ તમારા છોકરાને ઘડવામાં તમે ભૂલ ખાઈ જાઓ છો, કારણ કે તમે સત્સંગી હોવા છતાં તમને સાધુ સંતોમાં એટલું હકારાત્મક વલણ નહીં હોય. તપાસજો. ઘણા હોય છે, માળા આખો દી ફેરવતા હોય, પણ સાધુ બહુ ના હોય, એને સદભાવી ન હોય. તો પછી તમારા છોકરા સદભાવી થાય એ વાતમાં માલ નથી. આપણે પોપટના બચ્ચા જ છીએ. જિંદગીભર દરેક મનુષ્ય પોપટનું બચ્ચું છે. આજે આપણે ગમે તેટલા સારા જીવન જીવતા હોઈએ તો પણ હર પળ આપણે કોઈના સંગમાં સતત આવતા રહીએ છીએ. એમાં જેવો સંગ થાય છે એવી અસર આપણા ઉપર એફેક્ટ થાય જ છે, અસર છોડીને જ જાય છે. આ બ્રહ્માંડની અંદર કોઈ એવું અણુ નથી કે જે એકબીજાથી પ્રભાવિત ન હોય.
જેવો સમાજ, જેવો પાડોશ, જેવું ગામ, જેવો દેશ, જેવો સત્સંગ, જેવો ગુરુ, એવું આપણું ઘડતર થાય છે. ધ્યાન રાખવાનું તો બહુ જ છે આમાં જ. પણ આપણે બિંદાસ ફરીએ છીએ કે હવે તો આપણે સત્સંગી થઈ ગયા, હવે આપણને કંઈ અસર ન કરે. અરે અસર શું ના કરે? ગોપાળાનંદ સ્વામીએ જુઓ કેટલી સરસ વાત એમની વાતોમાં કહી છે કે અમુક એવી જડીબુટી થાય છે કે ત્રાંબા કે લોખંડ જેવી ધાતુ ઉપર તમે રેડો તો એ ત્રાંબુ છે, લોખંડ છે, એ સુવર્ણ બની જાય, ગોલ્ડ બની જાય, સોનું બની જાય. અને અમુક એવી જડીબુટી છે કે સુવર્ણ ઉપર, ગોલ્ડ ઉપર તમે એ જડીબુટીનો રસ નાખો તો સુવર્ણ રાખ થઈ જાય, ભસ્મ થઈ જાય. એમ લોઢા જેવો જીવ હોય પણ જો સત્સંગ સારો મળી જાય તો સુવર્ણ જેવો શુદ્ધ થઈ જાય. અને શુદ્ધ સોના જેવો હોય પણ જો એવો કુસંગ મળી જાય તો રાખ જેવો થઈ જાય. નહીતર શુદ્ધ થઈ ગયો તો ને, પણ પાછો એવો સંગ થયો તો રાખ થઈ ગયો. શ્રીજી મહારાજે વચનામૃતોમાં કહ્યું છે ને કે આ જો એવા ઉતરતાનો સંગ થાય તો આ મુક્તાનંદ સ્વામી આજે તો ભગવાન જેવા સાધુ છે તોય ઉતરતા જેવા રે કે નહીં એ શંકા છે. હવે હું તમે મુક્તાનંદ સ્વામી છીએ અને છતાં આપણે કોઈના સંગમાં ન આવીએ એની જરાય ચીવટ રાખીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુનું નામ બોલ્યા કે કેવા પણ આ વચનામૃતનો પરથારો જેમાં શ્રીજી મહારાજનું ટૂંકું જીવન, ટૂંકી સ્વાભાવિક ચેષ્ટા, ટૂંકી મૂર્તિનું વર્ણન છે, એ પરથારો વાંચે તો વાંચતા વાંચતા સમાધિ થઈ જાય. પરથારો વાંચે, વચનામૃત વાંચવાનું દૂર, પરથારો વાંચે ત્યાં સમાધિ થઈ જાય. પૂરો પરથારો વાંચી ના શકે. સમાધિ એટલે શું કહેવાય? પરંતુ એ સમાધિ થઈ જનાર સાધુને એક એવા ડોળિયા સાધુનો સંગ થયો તો ધીમે ધીમે સમાધિ ક્યાંય ઉડી ગઈ. વચનામૃત વાંચવાની રસ રૂચિ વ્યા ગયા, બહિર્વૃત્તિ થઈ ગઈ અને ડોળિયાની જેવા ડોળિયા થઈ ગયા. એટલે જેવો સંગ થાય ને એવા વેગ લગાડી દે. સ્ત્રીના, ધનના, વ્યવહારના, માન મોટાઈના, રાજકારણના ઘણા વેગ લગાડી દે. શુદ્ધ હો તોય વાર લાગે થોડી. જુનાગઢના મહારાજા રા માંડલિક, એનું બીજું નામ રા ગંગાજળિયો. રોજ હરિદ્વારથી ગંગાજળ એક કાવડ નીકળે, એની આખી ચેઇન. જુનાગઢમાં રોજ ગંગાજળ આવે અને એનાથી એ રા માંડલિક સ્નાન કરે, એની જ રસોઈ બને, એનું જ પાન કરે. અને એવો ધર્મશીલ ને એવો સાત્વિક પુરુષ. રા માંડલિક મટીને રા ગંગાજળિયો કહેવાય ને એટલો પવિત્ર મન વચન કર્મથી કે કોઈને આખે શરીરે કોઢ નીકળ્યો હોય તોય રા માંડલિક, રા ગંગાજળિયો જુનાગઢનો એને બાથમાં લઈને આમ ભેટે ત્યાં કોઢ વયો જાય. તમે વિચાર કરો એ કેટલો શુદ્ધ અને પવિત્ર પુરુષ હશે. ઇતિહાસ છે આ કઈ મિથ્સ નથી. પણ એ રા માંડલિકની પડખે એક કદખળિયો ચડી ગયો અને એ વિલાસી માણસ ધીમે ધીમે એવી સ્ત્રી રંજનના છંદ, ચોપાઈ, જે એવું બધું હોય, સાખીઓ, શૃંગાર રસનું વર્ણન કરે. ધીમે 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 જે ખાર ભૂમિમાં અંકુર ઉઠે એમ નહોતું, ઉગે એમ નહોતું, એ રા માંડલિકના ચિત્તમાં સ્ત્રીનો વિકાર આવી ગયો. અને ધીમેકથી એને મમરો મૂકી દીધો કે મહારાજ સૌંદર્ય તો તમે ક્યાં તમારા જનાનખાનામાં જોવો છો, તો તમારા રાણીવાસમાં એવું પુષ્પ નથી, તો એવું ક્યાં છે?
આપણા જુનાગઢમાં સતી નાગબાઈ છે અને દીકરાની વહુ છે. તમે એકવાર જુઓ, લ્યો, જેની પ્રજાજન છે, જેને દીકરા દીકરી તુલ્ય કહેવાય, અને રામ માંડલિક ત્યાં ગયા છે. એને નેસડે કુબે, જુનાગઢનો ધણી. ખબર પડી સતી નાગબાઈને, ચારણ પરિવાર છે. રામ માંડલિક પધારે છે. ખુશ થઈ ગયા. એને તો ખુરશી નાખી દીધી, ઓવારણા લીધા અને એમની દીકરાની વહુને કહ્યું કે તું મહારાજ પધાર્યો છે, એનો સ્વાગત કર. કુમકુમ, ચોખા, અક્ષત, કંકાવટી લઈને દીકરાની વહુ એને વધાવવા આવી, કુમકુમ ચોખાનું તિલક કરવા. એ રામ માંડલિક બેઠા છે ને પેલી એ ઘૂમટાની લાજની સિસ્ટમ, એટલે એમાંથી આમ હાથ બહાર કાઢીને આમ જ્યાં ચાંદલો કરવા ખાલી હાથ જોયો. રામ માંડલિકને કહી થયું કે બરાબર છે. ફરી ગયો પેલી બાજુ, ચાંદલો સ્વીકાર્યો નહીં. પેલી બાજુ ગઈ તો પેલી બાજુ ફરી ગયા, આ બાજુ પાછા આવે તો આ બાજુ ફરી ગયા. દીકરાની વહુએ કીધું કે બા રા ફરતો સા, ચારણ ભાષા છે ને, બા રા ફરતો સા. સતી નાગબાઈ સામાન્ય નહોતા, સતી હતા. એને કીધું દીકરી ઘરમાં વહી જા, રા નથી ફરતો, રાનો દી ફરતો સા. અને સતી નાગબાઈ ભ્રકુટી ચડાવી કે પ્રજાજનને માથે બાપ થઈને નજર બગાડે છે. જા, હું તને શાપ દઉં છું કે તારે રૂવે રૂવે કોઢ નીકળે. એ જ ક્ષણે કોઢ ફૂટી નીકળ્યો, જે મટાડી દેતો હતો. ભાગ્યો રામ માંડલિક. થોડા દિવસો થયા પર સતી નાગબાઈને એમ થયું કે આ રાજા અન્નદાતા કહેવાય, ઈશ્વરનો અંશ કહેવાય, મેં એને શાપ દઈ દીધો. કહેણ મોકલાવ્યું કે રાને કહો પાછા અહીંયા આવે અને મારી દીકરાની વહુને જો માફી માગે, કોઢ મટાડી દો એક ક્ષણમાં. રામ માંડલિકે કહેણ મોકલ્યું, કારણ કે કદખળીઓને છોડ્યો નથી ને. એને કહેણ મોકલ્યું કે આવું, પણ તમારી દીકરાની વહુને મારી સાથે મોકલો તો. અને સતી નાગબાઈ બોલ્યા કે જા મુવા ફટ, તને બમણો નીકળે અને કૂતરાને મોતે મર. અને ઇતિહાસ તમે વાંચજો, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, એમાં આ બધી કથા છે. રામ માંડલિક સડી સડીને કૂતરાની જેમ જુનાગઢની બજારમાં મૃત્યુ પામ્યો. સ્ત્રીનો વેગ લાગી ગયો, કામનો વેગ લાગી ગયો. સ્ત્રીના ધનના બધા વેગ ચડી જાય. આ કુસંગ આપણે બોટાદના સોમલા ખાચર દાદાના દરબારમાં જ રહીએ છીએ. પોતાનો ઘરનો ત્યાગ કરીને સેવામાં છે, સત્સંગ છે, શુરવીર છે, શુદ્ધ જીવન છે. એના વિશે તમે જાણો છો. પણ એને જીવનમાં એક ઘટના કે એમના બાપુજીનું અદાવતિયાઓએ કોઈએ ખૂન કરી નાખ્યું. હવે આ તો સોમલા ખાચર એટલે શુરવીર, ભગુજીની નેક્સ્ટમાં ઊભા રહી એવા શુરવીર સોમલા ખાચર, હજારને એકલો ભારે પડે એવા. અને એના જ બાપની હત્યા થઈ જાય, અને પાછો ક્ષત્રિય, પણ સત્સંગ છે ને પી જાય. પણ કુસંગ જોજો, ત્યાં વળી પાછા કોઈ એના જ નાતીલાઓ મળે, એટલે કે ભાઈ તું ક્ષત્રિય થઈને સગા બાપને ચીબડાની જેમ કાપી નાખે, તને કંઈ થતું નથી, ફટરે તારી જનેતાને, અને વળ ચડે. જોજો, વેગ લગાડે. અને સોમલા ખાચરને એમ થાય કે વાત સાચી છે, ક્ષત્રિયનો દીકરો બાપનું વેર લે તો ધર્મયુદ્ધ કહેવાય, મારી નાખું. વળી પાછા સભામાં બેસે એટલે એમ થાય કે એના માટે જીવન વેડફી નાખીશ, આ શ્રીજીનું અમૃત ક્યારે પીશ, વળી ઠંડા થઈ જાય તે વળી પાછા પેલા મળે. આ વેગ આવે ને વેગ શમે, વેગ આવે ને વેગ શમે. જોયું? શ્રીજી મહારાજ જાણે છે, અંતર્યામી છે, બોલતા નથી. પણ એમાં એક દિવસ પર્વતભાઈ આવ્યા અગત્રાયથી. પર્વતભાઈ એટલે બ્રહ્માંડ પાર દ્રષ્ટિ, નિરાવરણ, દેહાતીત દશા, ગ્રહસ્થ હોવા છતાં
સત્સંગ બધો થયો પછી મહારાજે સોમલા ખાચર તો આજુબાજુ સેવામાં જોઈ એમને કીધું કે સોમલા, તો કે હા પ્રભુ, આ પર્વતભાઈ આવ્યા છે તેમની પાસે થોડી વાર બેસવું, એ બહુ મોટા ભક્ત છે. હા મહારાજ, એ તો આપણે જાણીએ છીએ, તો થોડી વાર એની પાસે બેસવું. ભલે, હું બેસીશ. મહારાજની આજ્ઞા થઈ એટલે બેઠા રાતે. તો પર્વતભાઈએ કીધું કે સોમલા, કોનું વેર વાળવા જવું છે? ટેલિપથી જુઓ, કોનું વેર વાળવા જવું છે? અરે પર્વતભાઈ, શું વાત કરો છો? તો કે હા ભાઈ, પાછો વળી જા. મનુષ્ય દેહે આજે તને અવસર મળ્યો છે કે અક્ષરાતીતની સાથે રહેવાનો જોગ છે. તું ત્યાં જઈશ, વેર વાળીશ, તો એના વેરના ફંદામાં ફસીશ, પછી તું શાંતિથી અહીં બેસી શકે છે? કોણ કોનો બાપ, કોણ કોનો દીકરો છે લોકના વ્યવહારો. લોકનો વ્યવહારથી તારે જીવવું હોય તો જા, બહાર બેઠે ચડ, કોણ ના પાડે છે? પણ તારે સત્સંગ કરીને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય, પ્રભુની સેવા પામવી હોય, તો મૂકી દે. અને સાંભળો, મૂકી તો દ્યો છો પણ કુસંગ મૂકતા નથી. માટે એ લોકોની વાત સાંભળવાનો છોડી દો. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, અડધો સત્સંગ અમારો કરો છો અને અડધો તો તમે બીજાનો કરો છો. અને પછી એ કુસંગીઓનો સંગ સાંભળવાનો જ છોડી દીધો અને તમો ગુણનો, હિંસાનો, ક્રોધનો જે આવેગ હતો એ જતો. આ રાગ, દ્વેષ, ઈર્ષા ને છલ ને પ્રપંચ ને આ બધા કૂડ કપટ છે ને, અવગુણ ને અભાવને, તમે શુદ્ધ ભાવે સત્સંગ કરતા હો પણ એવો મળી જાય ને, પછી તમને સાધુઓનું સત્સંગનું સુખ નહીં આવવા દે. એવા ચક્કર ચડાવશે, તમને ક્યાંય સારું જ નહીં દેખાવા દે. કામ તો સારો ક્રોધ, પણ રાગ અને દ્વેષ, ઈર્ષા, પ્રપંચ, નિંદા, કુથલી, અવગુણ, અભાવ એ લાગે નાના પણ આંતરડા કાઢી નાખે. અને એના જરા વેર લાગે, વેગ લાગે, મિત્ર યાદ ન આવે એટલો શત્રુ યાદ આવે. પૂજા એની થાય ભાઈ, ઠાકોરજીની ન થાય. પછી એવા જે કુથલીખોર લોકો હોય, રાગદ્વેષી હોય, એનાથી 1000 ગાઉ છેટું રહેવું. શિંગડાવાળા પશુથી ભલે 10 હાથ છેટા રહ્યો, પણ આનાથી 1000 ગાઉ છેટું રહેવું. નહીંતર આપણું જીવન અને આપણું સુખ. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે ભગવાનના ભક્તોનો, સાધુઓનો અભાવને અવગુણ ગાય છે કે લે છે, તો એના હાથનું અમને અન્ન જળ પણ ભાવતું નથી. છે ને? આપણે એવાનો જ સંગ કરીએ ને પછી સત્સંગનું સુખ ક્યાંથી આવે? ભેળા થઈને બેસીને આ જ કરે પાછા, શરૂ આ કરે, આને સત્સંગ કહે પાછા. શું કરો છો? સત્સંગ કરીએ છીએ. ત્યાં તમે કહો છો જે અત્યારે શરૂ ઉપાડ્યું છે એ ભાગવત છે, રામાયણ છે, ગીતા છે, કયું ઉપનિષદ છે આ? 108 કે 300 ઉપનિષદમાં ક્યાંય નથી આવતું આવું. પણ એવાઓનો સંગ જો છોડે તો જ ભજનનું સુખ આવે અને જીવનું રૂડું થાય. કુસંગ છોડવો એ પહેલી ફરજ, વેગ ટાળવા માટે, દોષ ટાળવા માટે. એવું સાંભળવું, એવું જોવું, આ પંચેન્દ્રિયોથી સતત કુસંગ ચાલુ છે. ભાગવતમાં 5 ઇન્દ્રિયોને 5 વૈશ્યાઓ કહી છે ધુંધુકારીના આખ્યાનમાં. તો એવું જોવું, એવું સાંભળવું, એવું નાચવું, કૂદવું, મર્યાદા મૂકીને પછી તમે એમ કહો કે માનસી પૂજા થાય છે, તો એ ભૂલ છે. એ તો એ બધું છોડવું પડે. ગોવાળ ગાયો ચરાવવા જાય ને, પછી કોઈના ખેતર ખાઈ ન જાય ગાયો, એનું ધ્યાન રાખવું પડે. એમ એને યોગશાસ્ત્રમાં પ્રત્યાહાર કહેવામાં આવે છે, પાછું વાળવું. આ ઇન્દ્રિયો છે એ ગાયો છે, એને સંસારમાં જ્યાં ખાઈ લે, એનો આહાર કરી લે તો દંડ થાય. એટલે એને સાવધાની થઈને એની પાછળ પાછળ ફરવું પડે, તો પછી સુખેથી ઇન્દ્રિયો ઘરે આવે.
અરે વ્યવહારનું જે પ્રવૃત્તિ કરતા હોઈએ એમાં પણ ફેર ન ચડે એટલા માટે સાવધાનીપૂર્વક પાછું વળી વળીને ભગવત સ્મરણ રાખે તો આ બધા કુસંગના વેગ ટળે. આ થઈ કુસંગની વાત. બીજો છે દેહ, જેનાથી વેગ લાગે છે. જ્યારથી આપણે જન્મ્યા ત્યારથી આ દેહની બધી માગણીઓ શરૂ થઈ જાય છે અને માગણીઓ વધતી જ જાય છે. ભૌતિક, આ ખાવું છે, આ પીવું છે, આ જોવું છે, આ ઓઢવું છે, આ પહેરવું છે. એની સેવામાંથી ક્યાં નવરો થવા દે છે? એટલે પહેલો કુસંગ અને મોટો કુસંગ એ પોતાનો દેહ છે. પહેલો કુસંગ તે નિજ દેહ. ઠાકોરજીની સેવા પૂજા કરવાનું કયો સવારમાં? તો કે નથી સમય, તો નહીં થાય. પણ આ દેહરૂપી ઠાકોરજીની સેવા કેટલી થાય છે બોલો? સવારના પહોરમાં કેવો રોજ અભિષેક થાય બોલો? પંચામૃત અભિષેક થાય. એ ગુલાબજળ ને ગંગાજળ ને ઠંડા જળ ને ગરમ જળ ને કેટલી પ્રકારના લીરીલ સોપના આ તે બધા જ છે ને, દ્રવ્યો છે તમારા અભિષેકના. રોજ પાટોત્સવ. આ દિવસમાં 3 વાર પાટોત્સવ થાય. પાછા રાજભોગ ને બાલભોગ ને શણગાર ને બધી આરતીઓ થાય છે. શયન થાય છે, 5 આરતી થાય છે. પણ કોની? દેહની. એમાં નવરા નથી. ઘણા તો વાળ ઓળવામાં અડધો કલાક કાઢી નાખે. વળી ઓળે વળી પાછું વીખી નાખે, વળી પાછું ઓળે વળી વીખી નાખે. બાકી પૂજામાં ટાઈમ નથી. આ કુસંગ છે. આ વેગ લગાડી દે છે, નવરો જ થવા દેતો નથી. જ્યાં થોડી વાર સભામાં કથામાં ભજનમાં બેસો તો કે મને ભૂખ લાગી છે. જ્યાં થોડી વાર બેસો તો કે મને તરસ લાગી છે. વળી થોડી વાર થાય કે મારે બહાર ખુલ્લામાં ફરવા જવું છે. વળી થોડી માળા કરીએ તો કે મારે સૂઈ જવું છે. જો તમે ન માનો તો ત્યાં સૂઈ જાય. જોયો આમાં કેવો કુસંગી છે મોટો. આડો જ આવે, કોઈનું સાંભળે નહીં બોલો, ત્યાં લેટી જાય. પણ ભજન કરવા ના દે, સત્સંગ કરવા ના દે. કુસંગ. માંદો પડે તો ડોક્ટરનું ભજન કરાવે. સાજો હોય તો ભોગ વિલાસ મોજ મજા ટાપક ટીપક ફેશન વ્યસન એમાં આપણને ગૂંચવી દે. સાવ નવરું હોય તો હુડાવી દે. આ દેહથી લાગેલા વેગ છે, નવરાજ પડવા દે. બીજી તમે મજાની વાત જોઈ, બાળક નાનું હોય ને ત્યારે એનામાં કોઈ દોષ ન હોય. કામ ક્રોધાદિક લોભમાં કોઈ દોષ ન હોય, સ્ત્રી પુરુષનું ભાન ન હોય, આવું નિર્દોષ હોય. પછી શું થાય છે કે આખું કેલ્ક્યુલેશન જોયા જેવું છે, ગણિત જોયા જેવું છે. 9 વર્ષનું છોકરું હોય એટલે તમારે એકદમ નિર્દોષ 9 વર્ષ સુધી. હવે તમે 9 લખો, જોજો ગણિત જુઓ તમે મજાનું એવું છે ને લાઈફનું ગણિત. તમે 9 લખો 9, કોમ્પ્યુટરની ભાષામાં એકલો નવડો નહીં લખાય. આ બાજુ મીંડું લગાય, શૂન્ય લગાય ને. 0 અને 9 આ 2 વિભાગ છે. 0 છે એ સદગુણ છે, આ દુર્ગુણ છે. આ બાજુની સાઈડ 9 છે એ સદગુણ છે. તો 9 વર્ષનું છોકરું સંપૂર્ણપણે 9 સદગુણ, દુર્ગુણ 0 છે. કે 0 છે ને. હવે એમાં 9 ઉમેરો, કેટલા થયા? 1 આવ્યો. આ બાજુ 1 આવ્યો દુર્ગુણ, અને ત્યાં સદગુણ ઘટ્યો, 8 થયા. 18 વર્ષનો છોકરો થાય એટલે સ્ત્રી ઈષ્ણા આવી, 1 દુર્ગુણ આવી ગયો. સદગુણ ઘટી ગયો, 1 8 થઈ ગયા. એમાં બીજા 9 નાખો, 9 તરીને 27, 2 થયા. પેલી બાજુ 7 થઈ ગયા. હવે સ્ત્રી ઈષ્ણા હતી, એમાં પુત્રેષ્ણા આવી. મારે દીકરો નથી, શેર માટીની ખોટ છે ને ભગવાન મહેરબાની કરે તો હાથ શેર આવી પડે. 2 દુર્ગુણ થયા, સામે સદગુણ 7 થયા. હવે એમાં પાછા
9 નાખો. 9 ચોક બોલતા જાઓ. કેટલા? 3 થયા દુર્ગુણ. વિતેષણા જાગી. પૂરું કેમ કરવું આ બધાયનું? ઘટ્યો ત્યાં 6 થઈ ગયા. 9 પંચા 45, 4 થયા. ઘટ્યું. 9 છક 54, 5 થયા દુર્ગુણ. સદગુણ 4. 9 સત્તા 6 થયા. સામે 3. 9 અઠ્ઠા 72, 7 થયા. ત્યાં દુર્ગુણ 7 થઈ ગયા. સદગુણ 2. બીજા 9 નાખો. 9 9 કેટલા થયા? 8. સામે બીજા 9 નાખો. કેટલા થયા? 90. ત્યાં 0 થઈ ગયો ને આયા 10 થઈ ગયા. 90 વર્ષના બાબાને મળજો. જ્યાં અડો ત્યાં દુર્ગુણ હોય. ક્રોધનું ઝાડવું, કામનું ઝાડવું, લોભનું ઝાડવું, આશાનું ઝાડવું, મૂઢતાનું ઝાડવું, રોગનું ઝાડવું, ઝંઝટનું ઝાડવું. સદગુણ 0. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એનાથી આખું જીવન ભરાઈ ગયું. સદગુણ વયા ગયા. પેલું સેવામાં રાખી મૂકે દેહ કુસંગ. બીજું, જેમ જેમ દેહની અવસ્થા વધે એમ દુર્ગુણો વધારે. ત્રીજું, જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ સંબંધોના જાળા વધતા જાય. પેલા 1 હોય, એમાંથી 2 થાવ, એમાંથી પછી 4 5 6 7 8, જે શ્રદ્ધા એ વધે. પછી એના સગા સંબંધીઓ, શાળાની સાળીને, સાળીનો સાળો ને એનો જમાઈ ને એનો સસરો ને હાહુને હાહુન, પાટલાની હાહુન, એટલા બધા. અહીંયા આને હલાવો ભાભાને તો આખું જાળું હલે. 90 વર્ષનો હોય તો 90 કુટુંબનો હથવારો હોય. એક જણો મરે તો 90 કુટુંબમાં શોક લાગે. મરે પણ 90 ને સૂતક દેતો જાય. આટલો વિસ્તાર. અને એને ટૂંકા સ્વરૂપમાં કહીએ તો હું ને મારું. હા, હું ને આ મારું. આ દેહથી વેગ લાગ્યા છે. સેજે સેજે આ થાય છે. જુઓ, સેવામાંથી નવરો ન પડવા દે. અરે ગમે એવા એકાંતિક કોઈ હાલો, હવે એ કે મારે જાજરૂ જવું છે, શું કરો? ન કરવા દે ભજન. દોષ હોય જ, અને સંબંધો રાખવા પડે. અને એ બધું ગળે વળગાડીને ફરે. આ હું ને મારું, હું ને મારું, હું ને મારું. હવે મિરેકલ દેખો. અને જેવો મરે, જેવું મોત થયું, બધું નોખું. આ બધું પડ્યું રહ્યું. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવયે કહ. એ એકલો વયો ગયો. બધા સંબંધીઓ પડ્યા રહ્યા. મારું મારું કરીને જે ભેળું કર્યું હતું એ બધું પડ્યું રહ્યું. દેહ સળગી ગયો. નોખું થઈ ગયું. ભેળું રહ્યું નહીં. એક વખતે જે નોખું પડી જવાનું છે એને જીવતા જીવતા મનમાંથી નોખું કરી નાખવું, એનું નામ આત્મવિચાર. હા, આત્મવિચાર જાગે એટલે સુખે ભજન થાય. બસ મૂળ મુદ્દો આ છે. નોખું છે એ હકીકત છે. એટલે મેં મોટનું દ્રષ્ટાંત આપ્યું. જેવો મરે, વાત ફિનિશ. અરે તમે બીજો જન્મ લઈને પછી તમે એને પુરાવા આપો કે હું તમારો ફાધર થાવ, તોય તમને 5 ન દે. દે ના દે. પૂરું થઈ ગયું. તો જેને મારું મારું કર્યું હતું એને જો તમે ફિઝિકલી પણ છૂટું પડી ગયું. નોખું છે. હવે મજા જુઓ. જે આપણું નથી, દુઃખનું કારણ જોજો. જે આપણું નથી એનું આપણે માનીએ એ દુઃખનું કારણ છે. તમારી ભાષામાં વાત કરું. કોઈની ગાડી, કોઈનું મકાન, કોઈનું ખેતર તમારું નથી અને તમે તમારું માનો, શું થાય? આ કોર્ટમાં જે બધા કેસ અને ઝઘડા ચાલે છે એ શેના છે? બોલો. કોઈનું ખેતર, કોઈનો પૈસો, કોઈનો બંગલો, કોઈની પ્રોપર્ટી એ મારી છે. કોઈનું બૈરું એ મારું છે, હક જમાવા જાય.
એના કેસ છે, એના દુઃખ છે. એમ જે દીકરા દીકરી આ તે બધો જ પરિવાર છે એ ભૌતિક દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ સાથે છો એટલે ભલે, પણ હકીકતમાં આત્માના દ્રષ્ટિએ નથી, આત્માનું નથી એ. છતાં આત્મા એને પોતાનું માનીને બેઠો છે એટલે ડખો થાય છે. આ કોર્ટ અને કેસ જે અદાલતમાં ચાલે છે, હૈયાની હૈયાના કુરુક્ષેત્રમાં જે યુદ્ધ ચાલે છે, પળપળનો સંગ્રામ, તું જ પાંડવ તું જ કૌરવ મનવા, આ જે ઝઘડો ચાલે છે એ શેનો? જે આપણા નથી એનો આપણો મને હક બનાવી દીધો છે. ઘણી વાર તો છોકરાય છે યા કહેતા અમે તમારા નથી, પણ તોય આ મૂકે નહીં. ઘરના બૈરા કહી દે હવે તારે મારે લલ્લુ કાંઈ નથી, પણ તોય આ ઝઘડો શેનો છે? સીધી વાત છે ને, જે આપણું નથી એને આપણું માન્યું છે એટલે દુઃખ છે. અને એ જ્ઞાન થઈ જાય કે આ મારું નથી, વાત પૂરી થઈ ગઈ. એને આત્મવિચાર કહેવામાં આવે છે. કોર્ટનો નિકાલ આવે, ન્યાય તોળાય મોતનો, પછી કે એ હવે તમારો હક જતો કરો, તમારું નથી, પછી મુંડાઈને બેસે. એના પહેલા સમજી જાય તો સુખીઓ જ છે. આ દુઃખનું કારણ તો ખોટું માન્યું એટલે ને. બહુ મજાની વાત કહું, સાંભળવી છે ને? નાવડા ગામ છે, નાવડામાં નથુભાઈ ઠક્કર હરિભગત સારા, પણ એને કોઈ દીકરા દીકરી કાંઈ સંતાન નહીં. જે નથી એ ઊભું કરવું જોજો. એને કોઈ દીકરા દીકરી નહીં. વારે તહેવારે ગરડા આવે, ગોપીનાથજી મહારાજને અરજ ગુજારે, હે મહારાજ તમારે ત્યાં ક્યાં ખોટ છે? એકાદ દીકરો થયો ને, આ રોજ મીંડું હોય જ્યારે ત્યારે આવે ત્યારે નવડાથી. એટલે ભગવાન પછી બહુ કયો તો પછી લિસ્ટમાં લઈ લે, વેઇટિંગમાં રાખે. ભગવાન આપણો છે, આપણે એના હોઈએ થોડા ઘણા, તો આપણું વેઇટિંગમાં લે તો ખરા, પણ હવે જોઈ વિચારીને બધું એને હિસાબ પતાવવા કાંઈ સહેલી વાત છે? તમારી પાસે કોઈ હવે તમારા સંબંધી આવીને કે ભાઈ 1 લાખની મદદ કરો, પણ જરા જોઈને કરવું પડે ને, કે એમનું થોડું બધું દઈ દેવાય છે. તમે કહો ને ભાઈ દરેક ખમો, વ્યવસ્થા થાય એટલે કરી દઉં. હે એની વ્યવસ્થા કરવી એટલે લિસ્ટમાં ભગવાને લીધું કે આ રોજ માંડ્યો છે, એમાં એને દીકરો થયો. બહુ મજાની વાતો, દીકરો થયો. હવે કેટલા વર્ષે અને કેટલી માનતા ને કેટલી પદયાત્રા પછી દીકરો આવ્યો હોય, અને દીકરો ભગવાને આપ્યો હોય તો કેવો પાછો રૂડો રૂપાળો હોય, કાં કાણો કુબડો બોબડો તો ન હોય. સારો આપ્યો હોય જોઈને, મોટા માણસ આપે તો સારું જ આપે ભાઈ. એવો રૂડો રૂપાળો કેલૈયા કુંવર જેવો, અને બાપાને નથુ બાપાને તો હો અચ્છા વાના હતા. આખો દિવસ આમાં ખાય નહીં પીએ નહીં, લોહી ચડે. એ તો જેને મોટી ઉંમર સુધી ન થયો હોય દીકરો ને એને ખબર પડે. હો હા હા. પણ ભાઈ 5 વર્ષનો થયો ને મરી ગયો. હવે શું થાય? એ બધા રોકકળ થઈને સંબંધીઓ આવ્યા ને એનો અગ્નિ સંસ્કાર કર્યો, અને સાંજ પડી હવે દીકરો વયો ગયો. એનું જે દુઃખ માથા પછાડે, હાય હાય હાય, હે મહારાજ તમે આ શું કર્યું? દઈને પાછો શું લીધો? ન દીધો હોત તો આટલું મને દુઃખ ન થાત. આવો હારો પાછો ગુણિયલ, એક ખોટ નહીં. હવે મારો કોણ આધાર? માથા પછાડવા માંડ્યા, મરી જવું છે, આત્મહત્યા. એવું જોરથી માથું પછાડ્યું તો માથું ફૂટ્યું ને લોહીની ધાર થઈ. એની બેન હતા ને, બેને નથુભાઈને પકડી લીધા. શું કરો છો તમે? કાંઈ અક્કલ છે કે નહીં? ગુજરી જાય દીકરો તો આપણને દુઃખ થાય, પણ આવી રીતે તો કે હવે મારે જીવવું જ નથી, તું આગી જા. માથું ફોડીને વધેરી નાખવું છે નાળિયેરની જેમ. હવે અરે તમે સત્સંગી છો, કાલ સવારે સાધુ જાણે તો શું થાય આપણા કુટુંબનું? આપણે અહીંયા કેટલો સત્સંગની સેવા કરતા હોય, મોટા થઈને આગળ બેસતા હોય, તમે આમ છોકરો મરી જાય માથું ફોડી નાખો હાલતા છે.
અને આમ આમ આત્મહત્યા કરો એટલે તમે ક્યાં જશો એ ખબર છે તો એ જ્યાં જાય ત્યાં મને તું જવા દે. હવે તમાકુનો વેગ ચડી ગયો ને જોયો, હવે મને તું છૂટવા દે, બાકી અમારે દુઃખ સહન નથી થતું. એની ઘરવાળી ને એમના બેને બે ભેળા થાય નથુભાઈ ઠક્કરને થાંભલીની આરે દોરડું લઈને બાંધ્યા કે આ નક્કી મરશે. દોરડું આખું મથાથી પગ સુધી વીંટી દીધું. અને બે બાયું માણસ બીજું શું કરે રાતે? સત્સંગી માળા લઈને ધૂન કરે ને ભજન કરે ને મહારાજની પ્રાર્થના કરે, મહારાજ હવે તમે અમને ઉગારો, આ તો અમારે ટીલી લાગે એવું થયું. ઓલો હજી કે મને છોડી નાખો એટલે હું તમને કરી દેખાડું. એ કે નથી કરી દેખાડવું, તમે વૈયા જાઓ પણ અમારે પણ ભજન કરે પ્રાર્થના કરે. અર્ધેક રાત ભાંગી છે, તેમાં કાળી મેઘલી રાત હતી, પણ સડરાટ આખા ઘરમાં પ્રકાશ થયો અને એમાં મારો સહજાનંદ પ્રભુ અવકાશમાંથી ઉતર્યા. એને જોતા તો એલી બેન હતી ને પગમાં પડી ગઈ, બે બૈરાઓ. અરે મહારાજ બહુ દયા કરી, મહારાજ બહુ દયા કરી. ઓલા નથુભાઈ કે મહારાજ આવા કઠોરસી ના થયા, મારો દીકરો હવે હું ધારો થઈ ગયો. અરે બાબાલી મહારાજ કે નથુભાઈ શું દીકરો દીકરો કરો છો? આ રહ્યો દીકરો. આમ હાથ કર્યો તો જેનો કાંધે ઉપાડીને અગ્નિ સંસ્કાર કર્યો તે સામે છોકરો આવ્યો, 5 વર્ષનો ટેણિયો બુધિયો સામે આવી ઉભો રહ્યો. અને નથુભાઈ કે એનું નામ કાળું. એ કાળું, એ કાળું ક્યાં વયો ગયો મને મૂકી? મારા દીકરા મારા. અને કાળું બોલ્યો, નથુભાઈ કોને કોને દીકરો કયો? એટલે બાપને નથુભાઈ કે કેવું લાગે? 5 વર્ષનો છોકરો એના બાપને કે નથુભાઈ કોને દીકરો કયો છો? ઓલો તો હજળ થઈ ગયો. હગા બાપને 5 વર્ષનો ટેણિયો એમ કે નથુભાઈ શું રોઈ રોઈ કરો છો? કોને દીકરો કયો છો? કોણ કોનો દીકરો, કોણ કોનો બાપ? હે એ નથુભાઈ કીધું ને આખી લાઈટ ઠરી ગયાની. અરે પણ તું શું નાને મોઢે મોટી વાત કરે? મોટી વાત નાની વાત. કોને દીકરો કયો છો? 5 વર્ષ પહેલા દીકરો હતો તમને? ના. દીકરો કેમ મળ્યો ખબર છે ને? કેટલી ગોપીનાથજી મહારાજની પદયાત્રાની પ્રાર્થના કરી. હા ભાઈ, હા હા, એટલે તો મળ્યો. સાંભળી લ્યો નથુભાઈ, એક બ્રહ્મચારીનું નામ દીધું, આ મારે બોલાય નહીં. એ બ્રહ્મચારીને તમે જોયેલા? હા 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 હા, એને તમે દર્શન કરેલા? એ બ્રહ્મચારી ગોપીનાથજી મહારાજની સેવા કરે, પણ એને મા બાપમાં હેત, માવતરમાં હેત રહી ગયેલું, બહુ ઝંખના થયા રાખે. એને મા બાપ જોઈતા હતા ને એમાં એને દેહ પડી ગયો. એને મા બાપ જોતા હતા ને તારે દીકરો જોતો હતો, એટલે એ બ્રહ્મચારીને તારે ત્યાં નાખ્યો. એ બ્રહ્મચારી હું છું જોયું ત્યાં એ બ્રહ્મચારી પ્રગટ થયા. હવે આને એમ કેમ કે કાળું અહીંયા આવી? એટલે તમે છો તો હા, હું ચોંટી પીડ્યા છો નથુભાઈ. દીકરો દીકરો કોને કયો છો? આ હું છું. તારો દીકરો થયો પછી પશ્ચાતાપમાં ખબર પડી, દેવની સેવા કરી એટલે મને જ્ઞાન રહ્યું, હું ક્યાં ભરી પીડ્યો, હું ક્યાં હતો. અને એક માવતરની ઝંખના રહી તો હું માવતર માટે અહીંયા આવ્યો. નથુભાઈ તમે જો દીકરાને માટે આમ મરી જશો ને તો કેટલાયના દીકરા થશો તો પાર નહીં આવે. આજ સત્સંગ મળ્યો છે, કામ કાઢી લ્યો, નહીતર મરી જશો. લ્યો જય સ્વામિનારાયણ. એક સડાકામાં એ નથુભાઈ પેલા કાળું એટલે બ્રહ્મચારી શ્રીજી મહારાજ અદ્રશ્ય. નથુભાઈ શાંત થઈ ગયા. કોઈ કોઈનું નથી રે. જ્ઞાન થઈ ગયું. આત્માને કોઈ નથી. જો જ્ઞાન થઈ જાય તો તમે કોઈ ઘરે ન જાઓ. પણ મને ખબર છે એ થવાનું નથી, કારણ કે તમને કોઈ બુદ્ધિઓ મળ્યો નથી. પછી નથુભાઈએ એવી સત્સંગની સેવા કરી, એવી દેવની બધી રીતે સેવા કરીને એવું ભજન કર્યું અને ભગવત ધામને પામી ગયા.
આપણું નથી એને આપણું માન્યું એનું દુઃખ. આત્માને માટે આ કોઈ નથી ભાઈ. આવે ને જાય, વૃક્ષ છે તો પંખીઓ આવવાના જ છે ને ભાઈ, પણ સવાર થાય એટલે ઉડી જાય. પણ એ હા હા થાય, પણ પછી કોઈ ગુજરી જાય ત્યારે બહુ કઠણ છે. અરે અમારે સાધુઓને ચેલો વયો જાય તો 3 દિન જ ખાતા. કેમ? નહીતર એને ક્યાં એને પાળી પોસીને ઉછેરો કર્યો છે? 21 વર્ષનો ઉપરથી જ આવ્યો છે એનો. એના બાળો ત્યાં ધોયા જ નથી. ઓલો ઉચારો ઉલટાને એના ધોતિયા આ ધોતો હતો. બહુ કઠણ છે. આપણું નથી અને આપણું માનવું. બીજી વાત, આપણે નથી એ આપણે માનવું, આ બીજું દુઃખનું કારણ. આપણે દેહ નથી, આપણી ઇન્દ્રિયો નથી, આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણે તો નથી, છતાં આપણે એ માનીએ છીએ ને કે હું દેહ છું, હું બ્રાહ્મણ છું, હું આ છું, હું પૈસાદાર છું, હું મોટો છું, હું બુદ્ધિશાળી છું, હું એન્જિનિયર છું, હું એડવોકેટ છું, હું ડૉક્ટર છું, હું બિહેવિયર સાયન્ટિસ્ટ છું. હા, હું છું. જે નથી, આત્મા નથી. એ કામી, ક્રોધી, લોભી આપણે પોતાને જ માનીએ છીએ. હકીકતમાં આત્મા કામી, ક્રોધી, લોભી નથી. જો આત્મજ્ઞાન તો બહુ અઘરું છે. આ તો આપણે જેટલું સહેલું લાગે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. એ તો અષ્ટાવક્ર જનક જેવા થઈને સાંભળવા બેસીએ ત્યારે કામ થાય. પણ છતાંય આ વિચાર છે એ બહુ મહત્વનો છે. જે આપણે નથી એને આપણે માની બેઠા છીએ, એ દુઃખનું કારણ. એક સાધુ પાસે, બધાની વાત કહું, એક સાધુ પાસે એક જણો આવીને બેઠો. બાપજી, મારું દુઃખ મટાડશો? બોલો. હું ભયંકર ક્રોધી છું, એવો ક્રોધી છું કે એની વાત ન થાય. જીવવાનું ઝેર થઈ ગયું છે બાપજી, મને આ દુઃખમાંથી છોડાવો બસ. સાધુ કે બોલતો શું નથી, છોડી દઉં? ભયંકર ક્રોધી? અરે ભયંકર ક્રોધી છું. સરસ. આજે મારી પાસે આઈ હેવ નો ટાઈમ, આજે હું જરા નવરો નથી, કાલે આવાશે, કાલે ગમે ત્યારે આવે. એક ક્ષણમાં તને સુખ્યો કરી દો. પણ જો તારા ક્રોધને હારે લેતો આવજે. જા. પેલો ગયો, આવવાનું થયું બીજે દિવસે. સાધુ તો રાહ જોઈને બેઠા હતા ને પેલો આવીને બેઠો. જય સીતારામ બાપુ. હા, આવી ગયા? હા. શું તકલીફ છે? ક્રોધી. હા, મેં કીધું તું ને શરત રાખી. શું? ક્રોધને હારે લાવ્યા? હારે લાવ્યા? લઈને આવ્યા તમે તો કાંઈક મુદ્દો પતે. તો કે બાપજી હારે લાવવાની એમ ક્યાં વાત જ છે, એ ગમે ત્યારે આવ્યા છે, ગમે ત્યારે આવે છે. એક જણો દવાખાને ડૉક્ટર પાસે ગયો ને, ડૉક્ટર કે શું થાય છે? પેટમાં સાહેબ દુખે છે. એમ ક્યાં દુખે છે? આ બાજુ દુખે છે, આ બાજુ દુખે. અરે ગમે ત્યારે ગમે ત્યાં દુખે છે. ડૉક્ટર લોચે ચડી ગયા. એટલે ડૉક્ટરે 2 ગોળી આપી કે આ લઈ લેજો, પેટનો દુખાવો મટી જશે. તો કે આ 2 ગોળીથી શું થશે? તો ગમે ત્યારે ગમે ત્યાં જવું પડશે. ગમે ત્યારે ક્રોધ આવે છે, એમ ગમે ત્યારે આવે છે. તો આવે છે પછી તો રોકાઈ જાય છે ને જાતો નથી ને, નાના પાછો વયો જાય છે. તો સાંભળી લે, એનો અર્થ એ થયો કે કાયમી અહીં નથી રહેતો, બહારથી આવે છે ને, તો એ તું નથી, એ જુદું છે કોઈક, એ ગેસ્ટ છે, મહેમાન છે, મેજબાન નથી. આવે છે ને જાય છે ને, તો તું નથી એ. એટલે પેલો તો કંઈ સમજ્યો નહીં કે હું એમાં કાંઈ ના સમજું, કંઈ વાંધો નહીં. આવે છે ને, હા, જ્યાંથી આવે છે ને ત્યાં આપણે 2 એને મળવા જાય. એની અરે કંઈક મસલત તો કર્યા વગર કેવી રીતે ફેંસલો આપવો? એટલે કે બાપજી એમ ક્યાં બહારથી આવે છે? તો ઘડીક કેસો આવે છે, પાછો જાય છે, પાછો કે હાલો મળવા જાય, તો કે ક્યાં બહારથી આવે છે? તો ક્યાંથી આવે છે? અરે એ તો અહીંયા અંદર જ પીડ્યો છે. અંદર છે? હવે જોજો, આંખે વીજા બેસ. ક્યાંથી છે ને ક્યાં આવે છે એને પકડ, અને આવો જાડો ધોકો લીધો એને,
ખખડાવે ને તો અડધો ગાવ સંભળાય એવો. જો હું અહીં ઊભો છું, આંખો વીંચી જા, ત્યાં કીધું અંદર છે, અંદર ગોત, જડે એટલે સેજ મને ઈશારો કરજે એટલે ફેરવીને ધોકાવું ને ફેંસલો, એક ક્ષણમાં ક્રોધને પતાવી દઉં. હવે એવો એલો ક્રોધ સાધુ લાલ બંબોળ થઈ ગયેલો ને હાથમાં ધોકો ને બેસવું જ પીડ્યું. પણ હલે કદાચ ખંજવાળ આવે ને હલવા જાય ને ઓલો ઠોકી દે તો એવો ગભરાઈ ગયો. કીડી કરડે, મકોડી કરડે, મચ્છર કરડે, હલે જ નહીં, કારણ કે એને વળી આમ કર્યું ને એને એમ કે અહીંયા પકડાણો, આ ઠોકે અહીંયા તો પાડી દે ઓલાને. એવો હલવાણો ઓલ્યો એ કે આ ક્યાં ભટકાણો, ના નહીં ગોત તું, તારા માટે હાવ નવરો છું. અને આ ધોકો મેં આખી રાત મથીને બનાવ્યો છે. એક ફટકારું ને ક્રોધના ડૂંચા કાઢી નાખો, કોઈ દી તારી હામો ન આવે. અને ભાઈ સાધુ પ્રદક્ષિણા આને કર્યો અને લાકડી ધબધબ ખકડાવે અને ઓયલો બેઠો ગોતે. 3 કલાક બેહાર્યો, 3 કલાક. પછી કે આંખ ઉગાડી મળ્યો તો કે ના જીડ્યું નહીં કાંઈ, કાલ પાછો આવજે નહીં તો ગોતવા આવીશ તને હું. બીજે દી આવ્યો, બેસ ગોત. ત્રીજે દી, ચોથે દી રોજ બેસાડે. દિવસો ઉપર દિવસો ઉપર દિવસો ઉપર જાય. એક દિવસ એવો આવ્યો 2-3 કલાક પછી આંખ ઉગાડીને દળદળ આંસુએ પેલા સાધુના પગ પકડી લીધા. મહારાજ, ક્રોધ તો ન મળ્યો પણ મને મારું પોતાનું આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું છે. મહારાજ, મારું આત્મ, હું કોણ છું? અંદર ક્રોધ નથી, કામ નથી, લોભ નથી, મોહ નથી, મદ નથી, મત્સર નથી. હું એકલો નિર્ભેળ આત્મા અને પરમાત્મા છું. મહારાજ, કોઈ નથી. ધન્ય હો ગુરુ, ધન્ય હો. બસ પતી ગયો ને ક્રોધ, બાબી છે જ નહીં. બસ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એને આપણે એટલું આઈડેન્ટિફિકેશન, એકાત્મ ભાવ કરી દીધું છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે કે એટલો બધો વિષયોનો એનો જોગ થયો છે કે જેથી કરીને પોતે તદરૂપ થઈ ગયો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આત્મવિચાર કરીને જો માણસ સાધના કરે તો સુખીઓ થાય. કઈ રીતે? કે ગુજરાતની ભૂમિમાં તમે પાતાળ સુધી ખોદો ક્યાંય પાણો આવે જ નહીં, અને કાઠિયાવાડની ભૂમિમાં પેલે ઘાણે પાણો. એમ દેહ ભાવમાં જો વર્તીને સત્સંગ ભજન કરીએ તો પેલે ઘાય એ જ અથડામણ થાય અને પીડા થાય. પણ જો આત્મવિચાર કરીને આ નોખું કરી નાખ્યું હોય તો પછી કોઈ વિરોધ અવરોધ આવતા નથી. રહેવાનું છે ત્યાં રહેવાનું જ છે. પણ સંતોએ કીધું છે, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે, વચનામૃતમાં પણ કહ્યું છે કે હું આત્મા છું, હું અક્ષર છું, એનું મનન કરું. સંતો કહેતા કે રોજ એક માળા કરવી. હમ ખાવા બરાબર આમાં કેટલા એવા હશે કે જે દિવસમાં થોડી મિનિટો સેકન્ડો માટે કાંઈ એવા પ્રસંગે વિચારે કે ભાઈ હું આ નથી, હું આ વિચાર એ હું નથી, હું આ દોષ તે હું નથી, હું આ દેહ એ હું નથી, હું આ ગ્રહસ્થ તે હું નથી. વિચારે છે. આ જાળું ક્યાંથી નોખું થાય, કલ્યાણના માર્ગમાં પણ ક્યાંથી ગતિ આવે. એ ઝાડું ધીમે ધીમે આવી રીતે વિચારીને કાપે. પછી પેલા શિવલાલભાઈની જેમ ભજન ધ્યાનમાં બેસી જાય. ઘરમાં ઘીનું ગળવું 1 મણનું પડેલું અને એ બિલાડા બાજાને આડું પડ્યું ને ઢોળાણું, એનો રેલો નીકળ્યો ઉંમરેથી બહાર. અને એમના પિતાશ્રી ભગા દોશી એમને ખબર પડી અને શિવલાલભાઈ જ્યારે બહાર આવ્યા ને પછી ગગલાવ્યા કે આંખો મીચીને ભગતડો થાય એનો તો વાંધો નથી, પણ આ ઢોળાય એનું તો ધ્યાન રાખ, તને ભજનનું કોણ ના પાડે છે, પણ આ આટલું નથી થતું તારાથી. તો કે બાપુજી આ મણ ઘી ઢોળાણું એમાં શું નકામાં ખીજાવ છો? હમણાં 15 દી પહેલાં 10 મણ ઢોળી નાખ્યું. ક્યાં ઢોળ્યું? હમણાં બધા નાચને ભેળી કરીને બધાને જમાડ્યા. તેમાં એકે રામકૃષ્ણ ગોવિંદ સ્વામિનારાયણનું નામ લેનારો હતો, એને કોઈને ભગવાનની આસ્થા હતી. વણિક પરિવાર છે ને, સમજી જાઓ છો ને, એને કોઈને ઈશ્વરમાં આસ્થા હતી. બધાને જોડે જમાડ્યા. આ બધા લાડુ કરીને 10 મણ ઢોળી નાખ્યું. ઢોળાઈ જ ગયું છે ને. જે ભગવાનનું નામ લેતો એને અર્થે થાળી કરીને પીરસો એ વાપર્યું કહેવાય, બાકી બધું ઢોળ્યું કહેવાય. તો ભેળું 11મું આ ગણી લ્યો ને, શું થાય છે? હવે એ સુફિયાણી વાત રહેવા દે બધી.
તો કે જો બાપુજી, હું ધ્યાન કરવા બેસું ને એટલે હું પહેલાં આખા બોટાદને હળગાવી દઉં, પછી આપણા ઘરને હળગાવી દઉં, પછી તમને હળગાવી દઉં, પછી મારા દેહને હળગાવી દઉં, અને પછી શુદ્ધ આત્મા થઈને હું ને શ્રીજી મહારાજ બે રહીએ ને પછી અમે ભજનની મૂર્તિની ચહચહાટી લઉં. મને પછી ખબર રહેતી નથી આમાં પછી પાણો આવે નહીં. એને ધામમાં ગમે ત્યારે જવાનું હોય, એને શું વાંધો છે? બાકી તો સત્સંગમાં ઘણા એવા દાખલા, શ્રીજી મહારાજ તેડવા આવે તો કે મહારાજ હમણાં રહેવા દો ને, કાં તો હમણાં નવું ઘર કર્યું છે. મહારાજ કે રહે થઈ, બીજું શું? આત્મા અનાત્માના વિચારે કરીને લાગેલા કામ, ક્રોધ, લોભાદિક બધા જ દોષો છે એની નિવૃત્તિ થાય છે. હવે ત્રીજી વાત છે, કુસંગે કરીને વેગ લાગ્યા હોય સત્સંગે કરીને ટળી જાય. દેહે કરીને જે દોષ અને વેગ લાગ્યા હોય આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય. પરંતુ ગમે તેટલો કુસંગનો ત્યાગ કરે અને સત્સંગ કરે, દેહ આત્માનો વિવેક કરે, તોય જો કામ ક્રોધાદિક દોષના વેગ જે લાગ્યા હોય શાંત ન થાય તો પૂર્વના કોઈ મલિન સંસ્કારથી આ દોષ આવ્યા છે એ ટળવા ઘણા કઠણ છે. તમે જોજો ઘણા એવા હોય કે બિચારા ઘણા ધ્યાન ભજન સાધના સાત્વિકતાથી રહેવાનો પ્રયાસ સાથે બધું કરતા હોય, પણ એના કામુકતાના એના દોષ કોઈ રીતે કાબૂમાં ના આવે. એનો અર્થ છે પૂર્વથી છે. તમે જુઓ, બીડી સિગરેટ પીવાનું કોઈ ચાલુ કર્યું, મહિનો 15 દી પીધી હોય ને બંધ કરવાનું થાય તો ફટ દઈને છોડી દે ને. પણ 1 વર્ષ સુધી પીએ તો થોડું કઠણ પડે, 5 વર્ષ સુધી પીધું હોય તો બહુ સ્ટ્રગલ થોડી કરવી પડે, પણ ત્યારે છૂટે. બીડી સિગરેટ તમાકુ કોઈ વ્યસન, પણ 40-50 વર્ષ સુધી નોન સ્ટોપ જેણે બીડી સિગરેટ તમાકુનું વ્યસન રાખીને ચૂહ્યું હોય, ચેઇન સ્મોકર થઈને, હવે એને તમે 70 વર્ષે 80 વર્ષે છોડાવો ત્યારે શું થાય? આખું શરીર ખેંચાવા માંડે, ચહેરા લાલ થઈ જાય, તાવ આવી જાય, કાં ઝાડા થઈ જાય, કાં કોન્સ્ટિપેશન થઈ જાય, કબજિયાત થઈ જાય, તાવ આવી જાય, શરીર ખેંચાવા માંડે ને. છોડવું કઠણ. કેમ? પૂર્વથી અભ્યાસ થઈ ગયો છે. તમે ગાડી સ્ટાર્ટ કરી હોય ને એમાં કંઈ આડું આવે ને તમે બ્રેક મારો તો ઊભી રહી જાય, ધીમી ધીમી જતી હોય તો ઊભી રહી જાય, પણ 100-150ની સ્પીડમાં જતી હોય ને પછી બ્રેક મારો છો, કાબૂમાં આવે? વેગ પકડી લીધા છે, પહેલેથી સ્ટાર્ટ થઈ ગઈ છે. પહેલેથી ક્યારથી? ગયા જન્મથી સ્ટાર્ટ છે. પણ પાછું એ સંસ્કાર કેવો છે? ભૂંડો ને મલિન છે. એ સમજવાનું છે. કેવો મલિન ભૂંડો છે કે સ્ત્રીને અર્થે, કે પૈસાને અર્થે, કે પદ પ્રતિષ્ઠાને અર્થે, કે કોઈ એવી પોસ્ટને અર્થે એમણે એટલો દુષ્કૃત્ય કર્યું છે, એ પાપના મલિન સંસ્કાર લાગ્યા છે. એટલે હવે એ કામ ટળતો નથી, એ ક્રોધ ટળતો નથી, એ મોહ ટળતો નથી, એ માન ટળતું નથી, એ રાગ દ્વેષ ઈર્ષા ટળતા નથી. એના માટે અધમ કૃત્યો કર્યા છે એટલે છૂટતા નથી. કામનું તમે જુઓ કે ગયા જન્મમાં એમણે પોતાની કામુકતાને શાંત કરવા માટે પરસ્ત્રીનું હરણ કર્યું હોય, કોઈના દાંપત્યને વીખી નાખ્યું હોય, એના માટે કોઈ સ્ત્રીનું પુરુષનું એને હત્યા કરી હોય, કોઈ સત્સંગમાં નજર બગાડી હોય, કોઈ પૂજ્ય વ્યક્તિ સાથે એને ભ્રષ્ટ કરી હોય, અને કોઈ સત્પુરુષ હોય, ભગવાનના ભક્ત હોય, એમાં કામીપણાનું કલંક દોષ લગાડ્યો હોય. આ અધમ કૃત્યો છે. વૈશ્યાગમન કર્યું હોય, સંબંધીની સ્ત્રીઓમાં ગમન કર્યું હોય, તો એ તીવ્ર અને મલિન સંસ્કાર લાગી ગયો, એ પછી ટળે નહીં. તેમજ આ જન્મમાં પણ જો પરસ્ત્રીનો વ્યવહાર થયો હોય, વૈશ્યાચરણ થયું હોય, એવા દુષ્કૃત્યો થઈ ગયા હોય, તો પછી ઉંમર ઢળે ને પછી વિકારો કાઢવાનો પ્રયાસ કરે તો મલિન સંસ્કાર લાગી ગયો. એટલું જ નહીં, તમે તમારા દાંપત્ય જીવનમાં પણ સંકોચ સંયમ રાખીને જો લાઈફ ન જીવ્યા હો, તોય 40-50 વર્ષનો અનસિઝિંગલી જે ધક્કો લાગ્યો છે, પછી તમે અવસ્થા થાય ને વિચાર કરો કે મને બહુ પરેશાન કરે છે, તો કરે, સંસ્કાર લગાડ્યો છે ને. પેલા બીડી તમાકુ 40-50 વર્ષનું પીધેલું છે એમ ગ્રહસ્થ હોઈએ એટલે અમારે તો આ બધું ચાલે, એ વાત ખોટી છે. શાસ્ત્રો કહે છે ગ્રહસ્થાશ્રમ છે વૈરાગ્ય કેળવવા માટે છે, રાગને ઘાટો કરવા માટે નથી.
હવે ઘાટો કરી કરીને એવો બધો સંસાર ઊભો કર્યો હોય અને એનો સંસ્કાર પડી ગયો હોય, પછી એને એ સંસ્કાર, પૂર્વનો સંસ્કાર પહેલાં થઈ ગયો, પછી એનું મન અવસ્થા થાય તો વિકારો છોડે નહીં. આવા સંસ્કાર ટળવા કઠણ છે. એટલે આનંદાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, પૂર્વનો મલિન સંસ્કાર હોય તો શું ઉપાય કરે તો ટળે? મહારાજ કે એ તો સ્વામી અતિશય એવા જે મોટા પુરુષ છે એમને જો રાજી કરે તો એવા મોટા પુરુષ રાજી થાય તો ગમે તેવા પૂર્વના મલિન સંસ્કાર હોય તે નાશ પામે છે. મજે કી બાત હે. અતિશય મોટા પુરુષ, મોટા અને અતિશય. મોટા કોણ છે કે જેને દોષ માત્ર ટળી ગયા છે એ મોટા. અતિશય મોટા કોણ છે કે જે બીજાના દોષ સંકલ્પ માત્રથી ટાળી નાખે એ અતિશય મોટા છે. એવા સત્પુરુષ જો રાજી થઈ જાય તો ક્ષણમાં વિકાર માત્ર ગમે તેવા મલિન સંસ્કાર હોય ટાળી નાખે. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના આપણા જ ગુરુ પરંપરામાં બાલમુકુદાજી સ્વામી, મહાસમર્થ સંત, અતિશય મોટા પુરુષ. ત્યાં જૂનાગઢમાં એક સાધુ ખૂબ દોડી દોડીને બધી સેવા કરે, થાકે નહીં, શ્રદ્ધાળુ અને બધી રીતે આમ સદગુણી, નિયમ ધર્મે બધી, પણ ઉપવાસ બહુ આડેધડ કરે. એટલે બાલમુકુદાસ સ્વામીને ખ્યાલ આવ્યો એટલે એમણે એક દી બોલાવ્યા કે ભાઈ ચાતુર્માસમાં તમે શાસ્ત્રીય રીતે ધારણા પારણા આ તે બધું કરો એ તો બરાબર છે, પણ આડેધડ ઉપવાસ કરો છો એ જરા અમને ગમે નહીં. સેવા કરવાની હોય, શરીર તૂટી જાય, આવું શું કામ તમે જડતા કરો છો? એટલે પેલા સાધુ રડવા માંડ્યા. એ કે મા બાપ, હું કાંઈ જડતા કરતો નથી, પણ હું બધી રીતે આમ બરાબર છું, પણ મને સ્વપ્નમાં સ્ત્રીઓના વિકારો થાય છે ને એટલે પછી એવા વિકૃત સ્વપ્નાઓ આવે પછી હું ઉપવાસ કરું છું. સાધુ રડવા માંડ્યા. સ્વામી કે ઓહો એવું છે? મહારાજ મહારાજ જાઓ 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 સાધુ, એ આજથી તમારા વિકાર ગયા, જાઓ. એ જ ક્ષણે પેલા સાધુના સર્વ વિકારો નાશ થઈ ગયા, રાજી થઈ ગયા. શ્રીજી મહારાજે કહ્યું, મોટા પુરુષ, અતિશય મોટા પુરુષ રાજી થાય તો વિકાર માત્ર પૂર્વના મલિન સંસ્કાર માત્ર ટળી જાય. સાંભળજો, રંક હોય તે રાજા થાય. એક એકના ઉપર દર્શન 4 વાત મહારાજ કરી. વિકાર માત્ર ટળી જાય, રંક હોય તે રાજા થાય, ભૂંડા પ્રારબ્ધ રૂડા થાય, અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો પણ નાશ થઈ જાય. એક એક દ્રષ્ટાંત. વિકાર માત્રનું જોયું, ટળી જાય. રંક હોય તે રાજા થાય. પ્રભાસ પાટણના ગોવિંદરામ બ્રાહ્મણ મુક્તાનંદ સ્વામી પાસે સાધુ થવા આવ્યા. પછી મહારાજની પાસે દીક્ષા અપાવી. મહારાજે એનું નામ વિજ્ઞાનાનંદ સ્વામી પાડ્યું. સ્વામી પાસે શાસ્ત્રનો અભ્યાસ થયો, સંગીત વિદ્યા પણ શીખ્યા, વક્તવ્ય પણ શીખ્યા. એટલે બહુ શાસ્ત્ર અભ્યાસી, સંગીત પણ જાણે અને સરસ મજાના કથા વક્તા. પછી ગામડે ગામડે ફરે. એમાં ફરતા ફરતા જંબુસર બારાનો શ્રી ગામ, ત્યાં સ્વામી આવ્યા. હવે જેવા ગામમાં પ્રવેશ કરવા ગયા ને ત્યાં ગામના લોકો ભાળી ગયા. એટલે સ્વામિનારાયણ કે મુંડિયા આય, નિકાલો નિકાલો ઉસકો, બહાર નિકાલો, ગામમાંથી કાઢી જ મૂકો, આ ગામ બગાડી નાખે. પછી આપણે હોકો પીવા ના દે, બીડી પીવા ના દે, ચલમ પીવા ના દે, એ બધે આડા આવે, ગામ બગાડી નાખે, કાઢો એને. અરે બધે ધૂળું કાંકરાનું એવું ઉડાડ્યું, ગાળો બોલ્યા. એટલે સ્વામી બહાર નીકળી ગયા. ગામને બહાર એટલાનું ઝાડ, એની નીચે સંતો બેસી ગયા. સ્વામી તો ગાયક સ્થાને, એટલે સરસ એવા પ્રાચીન ભજનો, એવું ગળું મીઠું ને એવી શાસ્ત્રીય અભ્યાસ કરેલો સંગીતનો ને એવી હલકથી ગાવા માંડ્યા. અને ભાઈ માણસ માત્ર ઢોરને સંગીત ગમતું હોય છે, ખબર છે? ગાયો સાંભળે સંગીત તો દૂધ વધારે દે એમ કહે છે, પણ એ આપણી ગીર ઓલાદની ગાયું દૂધ દો, બાકી જર્સી તો ચોરી જાય. સંગીત પ્રિય માણસ છે તે લોકોને તો નીકળે, ખેતરેથી આવતા હોય ને આ સંતો આંખો વીંચી કરીને ગાય અને વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજને સંભાળીને ગાય તો ઓલા એવા બેસી જાય, હરણ સાંભળવા માટે બેસી જાય વીણા એમ. એ લોકોને બહુ ગમ્યું. એટલે પછી કીર્તન પૂરું થાય એટલે પછી કે સ્વામી આવો ગામમાં ચોરે આવો. તો કે ભાઈ ત્યાં ગરવા નથી દેતા. કેમ આવો? અરે કોણ છે એ? કોણ છે એ? કોણ? હાલો અમારે હારે. સ્વામી કે આવું જ જોતું હતું. આવા 2-3 ભેળા થઈ જાય એટલે કોઈ પણ કામ કરવું હોય ને એમાં 4 જણા જોઈએ. એક ડાયો જોઈએ, એક કામઢો જોઈએ, એક હાંઢ જોઈએ અને એક દાંડ જોઈએ.
એટલે આવા હાંઢે જોઈએ. એટલે હાલો લઈ ગયા ચોરે. ઓલા કોઈ બોલી ન હોય કે જુવાનની આગળ હતા ને મૂછુવાળા, બેસો સ્વામી કીર્તન ગાઓ. સ્વામીને એટલું જોતું હતું ને પછી હાંજ પડીને કીર્તનો ગાયા ને પછી તો વક્તા સારા એવા દ્રષ્ટાંતો બધા રામાયણ ભાગવતના લાવીને વાતો શરૂ કરી. એ ગઈડિયા બુડિયા ને જમાદાર બાયું બોનું દીકરીયું બધા બેસી ગયા છેટે છેટે ને બધા સાંભળવા માંડ્યા. બીજે દિવસ સ્વામી જવાને તૈયાર થયા તો એટલે કે ના જવા ન દઈ બેહો. સ્વામી કે સારું રહ્યા. દિવસો જવા માંડ્યા પણ ગામના કેટલાય કુટુંબોને સ્વામીએ રંગી નાખ્યા. થઈ ગયો સત્સંગ. હે શ્રીજી મહારાજનું ભજન કરવા માંડ્યા. પછી સ્વામી ફરતા ફરતા તો વડતાલ ગયા પણ આ લોકો રહી ન શક્યા કે આપણે ગુરુ વ્યા ગયા. એટલે વળી પાછા આવ્યા. વડતાલ આવીને સ્વામીને કે સ્વામી હવે તમે પધારો, અમે રહી શકતા નથી. સ્વામી કે પણ હવે ત્યાં કેટલું રહેવાય? અરે આપણે મંદિર કરીએ. મંદિર કરો તો રહેવાય ને, ચોરે તમને તકલીફ હોય. હા તો મંદિર કરીએ તો હાલો આવું. એટલે એક બે જગ્યા દીધી ને આપણે ત્યારે કાચા માટીના થતા ને મંદિર. એટલે સ્વામી આવ્યા. માટી પિંડાથી ચણાતા હોય, જે જગ્યાએથી મંદિર ચણાય ત્યાં એક રજપૂતની વાડી, એ અમરસિંહ રજપૂત 2-5 વીઘા જમીન, શાક બકાલું કોષ રેંટ હાંકીને પાય અને એ બકાલું રીંગણા મરચાં જે કાંઈ થાય એ બધું બાજુના શહેરમાં વેચી આવે ને એમાં એનો રોટલો નીકળે. પણ નજીક વાડી પડે એટલે સંતો ત્યાં નાહવા જાય, વિજ્ઞાનાનંદ સ્વામીને બધા. પણ પેલો એવો ભાવિક એટલે ચામડાના કોષના પાણીથી સંતો નાય નહીં, એટલે ડોલથી સિંચીને બધાને ભાવથી સંતોને નવડાવે. અને જાય ત્યારે સરસ તાજા મજાના રીંગણા મરચાં ટમેટાં કોથમરી ને એવું બધું આપે. લ્યો સંતો તમે જમજો. એટલે સંતોને તો ભાઈ મફત મળે તો લેવાનું તો હોય જ. એટલે દાંચું કાઢો તો અમારે શું કાંઈ રેલવે ઉપર જઈને ખિસ્સા કાપવા જવું? તમે દિયો નહીં તો એવું થોડું છે. દી એટલે સારા કામમાં વાપરે કે અમે એકલા બધા રીંગણા ખાઈ જાય છે દાંત કાઢો છો. એક તો તમારે દેવું નહીં, કોક દીએ નહીં પાછા દાંત કાઢો. એ બધા રીંગણા મરચાં બધું આપે. પછી રોજનો ક્રમ, નાનો માણસમાં શ્રદ્ધા મોટી. કેટલા સંતો હોય, આ હોય તે હોય, બધાનું શાક બકાલું પૂરું પાડે. સ્વામી રાજી થાય કે મળો. અને કાંઈ વાતો થોડી ઘણી કરી પણ તો કેટલું સમજી ગયો કે જે સત્સંગીઓ ઘણા નથી આખા સત્સંગમાં રહેવા છતાં સમજતા. ઘણા પધરામણીઓ લઈ જાય, આ પોતાની ગાડીનું પેટ્રોલ બાળીને જાય અને પાછો 15 કિલોમીટર દૂર હોય. 1 લીટર પેટ્રોલના કેટલા થાય? અને ઓલો હવા રૂપિયો મૂકે. સત્સંગ નથી સમજતા, આ માળો સમજી ગયો, બહુ રાજી થાય. મંદિર થઈ ગયું પૂરું. સામાન્ય ત્યારે તો સંતો મૂર્તિ પધરાવીને આરતી ઉતારીને વિધિ પૂરી થાય ભજન કરતા થઈ જાય. પછી એ વિધિ પત્યો. બીજે દિવસે સ્વામીને વહેલું સવારે પરોઢ થાય પહેલાં નીકળી જવું હતું, ટાઢે છાંયે હાલીને જવાનું. રાતની સભા સ્વામીએ લાંબી કરીને મીડા વાતું કરવા. સત્સંગ રાખજો, મોડા પડતા નહીં, મંદિર થઈ ગયું છે. પણ પછી અમે જઈને વાહે આ મંદિર કોરું ન પડી જાય એ બધી બળવાળી બધી વાતો કરી. થોડી લાંબી સભા ચાલીને એટલે અમરસિંહ પણ બેઠેલા વાતો સાંભળવા આવે. અને સ્વામીનો વિદાયનો હતો એટલે ખાસ આવ્યા હોય. એટલે બહુ લાંબુ ચાલ્યું એટલે અમરસિંહ ઊભા થયા. એટલે સ્વામીને કે સ્વામી રાજી રહેજો, મારે હજી બકાલું બાંધવાનું છે, પાછું શહેરમાં સવારે વહેલું પહોંચાડવાનું. મા બાપ એક ગ્રાહક તૂટી જાય છે ને તો મારું બધું વેર વિખેર થઈ જાય બાપા. ન કે તો તમારી પાસે બેહું, પણ હવે હું ગરીબ માણસ છું, રાખ છું, હવે મારે આ બધું કરવાનું, રાતો રાત પછી સવારે વહેલે પોગાડવાનું હોય. એટલે મને રાજી થઈને રજા આપો અને હું જાઉં. સ્વામી કે આપણે અમરસિંહ ક્યાંય જવું નથી, બેહો. ધંધો તૂટે છે, ગરીબ માણસ છે, એને કીધું છે કે જો નહીં જાવ તો ગ્રાહક તૂટી જાય છે, પછી હું રખડી પડીશ. પણ સ્વામીએ કીધું કે બેસી જાઓ, નથી જવું. સારું સ્વામી, કેટલું હેત છે, ન થાય જલ્દી. બેસી ગયા. બેહો બેહો અમરસિંહ, તો એ હવે તમારે કાંઈ કોસ બોક કાલ સવારથી હાંકવો જ નથી. એ શાક બકાલું કરે બીજા, આપણે શું કામ કરીએ? આપણે સ્વામિનારાયણના થયા, આપણે હોય શાક બકાલું વેચવાનું, કોહ ઢળવાય. બેહો બેહો, નથી જવું. તો અમરસિંહ તો બિચારા ભાવવાળા એ કહેવાય, આ સ્વામી શું કહે છે મને કંઈ સમજાતું નથી, મારે તો કોઈ બાપોય નથી, દીકરોય નથી એવડો મોટો કે એ બધું કરે. તો સ્વામી તો વૈયા જાય છે, નહીં તો સ્વામી એ કરે. પણ હવે એ તો બસ શ્રદ્ધા, એટલા હેતવાળા બેસી ગયા. એમાં કોઈક ઉતાવળા હોય ને, હોય સ્વામી આ તમે કીધું કે હવે એને કોહાકો સવારથી મીઠું ને બકાલું વેચવું મીઠું, તે સવાર થાય તે હું એને કોણ કોહ હાંકી દે, કોણ બકાલું વેચે? એ બકાલું નહીં વેચે ને કોહ નહીં હાકે તો એ ખાહે હું?
અને એ તમે કીધું સવારથી જ મીટ્યું તો સવારમાં એક રાતમાં શું થઈ જવાનું છે? સ્વામી કે ભાઈ ભગવાન સ્વામિનારાયણના આશ્રય થયા તો એનું બળ નથી તમને. એક રાત તો બહુ કહેવાય, એક ક્ષણમાં મારો વાલો કરતા કરતા અન્યથા કરતું છે. અમે બોલી ગયા, હવે કરવું એને, અમારે શું? એ કરશે. અમે બોલી ગયા છે, હવે એને મટ્યું, હવે એને જે કરવું, હું તો હુઈ જાઉં, એ જાગશે. સપડાક થઈ ગયા બધા. મારા આ શું કહેવાય? સવારમાં રાતમાં શું થઈ જાય? અમરસિંહ હાર્ટ ફેલ થઈ જાય. તોય કોહ મટી ગયો ને, લ્યો નો મટે. આપણે ચિમનભાઈ પટેલ કે મને સવાર આવ તમે આમ છૂટો કરી દેજો, 7 વાગે મને છૂટો કરી દેજો. મુખ્યમંત્રી હતા ત્યારે, મારે સંસદની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે, એટલે મારે જલ્દી જવું પડે. ડૉક્ટર કે વહેલા છૂટા કરી દેશું. એમાં શું, 5 વાગે વહેલા છૂટા કરી દીધા. તે ગયા તો હજી પાછા જ નથી આવ્યા. એટલે શું થશે કે? પણ સ્વામીએ થોડી ઘણી વાતો કરીને પછી બધાને કીધું જાઓ, મોડે સુધી હાક્યું ને પછી હવે હોઈ જાઓ, હો ને ઘરે જાઓ. અમરસિંહ કે વાડીએ બાડીએ જાતો નહીં, ઘરે હોઈ જાય છાનું મનો. ભલે મા બાપ. આખો ગામ જંપી ગયો, પશુ પંખી ક્યાંય કલરવ થતો નથી બાપા. સ્વામી હોઈ ગયા, ગામના કદખળિયા હોઈ ગયા, અમરસિંહ હોઈ ગયા. એ વખતે ગામ ધણી ઠાકોર દરબારની અડધી રાતે ઊંઘ ઉઠી, એને પરસેવો વળી ગયો. વિચાર થાય, અરે રે મારે અવસ્થા થઈ, મારે કોઈ સંતાન નહીં, મારી પાસે અપાર મિલકત, ગામધણી દરબાર, મારો કોઈ વારસો સંભાળે એવો કોઈ નહીં, નજીક સંબંધીમાં કોઈ એવો નથી કે જે મારી આ મિલકતને, આ વારસોને, આ ગામનું બધું રખોપું કરીને ગાદી હરખી શોભાડે, અમારી પરંપરા કુલની ખાનદાનીથી પ્રજાનું રક્ષણ કરે, એવો કોઈ નજીકમાં નથી. બધા દારૂડિયા નફીણિયા એવા બધા છે. એના ઘરનાને જગાડ્યા હતા, એ કે લે તમે શું જાગો છો ત્યારે, મને ઊંઘ નથી આવતી. અરે તો કળશો પાણી પીને હોઈ જાઓ, ઊંઘ નથી આવતી તો મને શું કામ ઉઠાડી? ના ના, મારે તમને પૂછવું છે. શું? આપણે કોકને દત્તક લઈ, અને દત્તક લઈને એને આપણે બધું હોપી દઈએ, ક્યારે દેહ પડી જાય ને પછી આ બધું રખડી પડે, પ્રજા દુઃખી થઈ જાય, કોઈ અનાડી આ બધું લઈ લઈએ તો બધું તે તને કોઈ ધ્યાનમાં છે એવો? તો કે મને એમાં કાંઈ સૂઝ ન પડે. અડધી રાતે આ તમે શું માંડ્યું છે? તો કે ના, મને કંઈક નામ દે તું. તો કે મને કાંઈ સૂઝતું નથી. તો કે જો હું તને નામ દઉં, મને ઓલો અમરસિંહ રજપૂત છે ને, એ મારી આંખમાં ઠરે છે. મારો દૂધ જેવો મીઠો તો હતો જ, પણ એમાં સત્સંગી થયો છે ત્યારથી તો પાછો એમાં હાકર ભળી ગઈ છે. તે મને એમ થાય છે કે હું એને મારે દત્તક લઈ દઉં અને એને આ ગાદી સોંપી દઉં, તો આ બધી મિલકત એની ની હાચવે ને આપણે બેઠા બેઠા પછી ભગવાનના નામની માળા ફેરવીએ. મને આવો વિચાર છે. તો કે ભલે ને સારો વિચાર છે, અમરસિંહ સારો છે, એમાં શું વાંધો, પણ સવારે કરજો ને અત્યારે શું છે? તો કે ના. પહાયતાને કેલા તો ગોર મહારાજને બોલાવે અત્યારે ને અત્યારે. અન્યથા કરતું ભગવાન જોવા એ ઐતિહાસિક ઘટના છે, કાંઈ થોડી દંતકથા છે. ભૂદેવને જઈને ઓલા પહાયતા ડંગોરો પછાડ્યો તો ગોરભા તો ઢીલા ઢબ દરબાર બોલાવે છે. મારી નાખ્યા હું અત્યારે કાળી રાખ્યા શું કામ બધું? મારાથી હું ભૂંડું થઈ ગયો દરબારે. અડધી રાતે કોઈ દી જિંદગાનીમાં 3 પેઢી સુધી નથી બોલાવ્યો, અત્યારે મારી નાખ્યો, ફાંસીએ ચડાવી દે, હોળીએ ચડાવી દે. અરે બાપા, પેસા પાણી 2-3 વાર કરી આવ્યા. પાહેતા કે હાલો દરબાર બોલાવે છે. ચા કરતા કેટલી ગરમ હોય ને, અડધી રાતે બોલાવે એટલે ડંગોરો વધારે પૂછાડે. હાલો દરબાર બોલાવે છે. ગોર બાપા આવ્યા. હા બાપા, શું કામ છે? શિયાળો નહોતો તો આખા ધ્રુજે. અરે ગોરભા ધ્રુજો છો શું? બેહો બેહો. બેહદ ને અડધી રાતે બોલાવ્યા તે. શું છે? મારે એક દીકરાને દત્તક લેવો છે તો મુહૂર્ત જોવો. તે પહાયતા ભેળું કહેવાય ને, મુહૂર્ત જોવું છે એમ. આ મારું મુહૂર્ત નીકળી જા તમણા. હા, મુહૂર્ત જોવો. કોણ છે એની રાશિ જોવી પડે. શું છે? તો કે અમરસિંહ રજપૂત. હા, રાશિ જોઈને કે અરે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, આમાં મુહૂર્ત જોવાની વાત જ નથી. આવતીકાલે સવારે વસંત પંચમી, જોયા વગરનું મુહૂર્ત, સૂરજ ઉગે ત્યારથી જ મુહૂર્ત, બેહારી દો અમરસિંહને ગાદીએ. એમ મળો વિધિ માટે જે અબુલ, કંકુ, ચોખા, હોપારી, શ્રીફળ, પાંદડા, નાળિયેરના જેના તમારે લાવાય લાવીને તૈયારી કરો રાતમાં. હાલ હુતા છો? ના બાપા નહીં હું. તમે વિધિ તૈયાર કરો, કારભારી બોલાવો,
કારભારીને બોલાવ્યા. કારભારીને કે તમે ગમે તેથી સરસામાન તૈયાર કરો, કાલ સવારથી આપણા ગામમાં કોઈનો ચૂલો હળગવો ન જાય, ઉપર ધુમાડો નીકળ્યો છે તો ફાંસી ચડાવી દઈશ. સીધું સામાન તૈયાર કરો, આખા ગામને ધુમાડાવાન જમાડો, અને અમરસિંહને હવારના પેલમાં નિરાયતે હુવાઈ દો. હવે મારો દીકરો કહેવાય, રાજકુંવર કહેવાય. એને નિરાયતે હુઈ લે એટલે સવારે 5 વાગ્યે જઈને એને બા સલામ અદબપૂર્વક જઈને જગાડવાના અને મારી પાસે લઈ આવવાના. અહીંયા એ સ્નાન કરશે, વિધિ કરશે, અને મારો દીકરો ગાદી સંભાળશે. આ બધી તૈયારીઓ વળગી ગયું આખું ગામ. અમરસિંહને સવારે રાજાના માણસો કારભારીઓ જઈને સલામ મારીને ઉઠાડ્યા. ઓલો બી ગયો કે મને કામ આમ કરે. અરે અમરસિંહ બાબુ ઘણી ખમ્મા અંધાતા. અરે હું અંધાતા, મારે જ મેળ નથી પડે એમ. કાલ આ બકાલું વેચું તો મેળ પડે, હું અંધાતા કરો છો. બકાલું એમને વાડીએ પીડ્યું છે. અરે મહારાજ ઘણી ખમ્મા, મારા પ્રભુ ઠાકોર બોલાવે છે, હાલો જલ્દી. આપણને તો લદ્દો લાગી ગયો. હે સ્વામી કહેતા હતા એ થયું લાગે છે કંઈક. વાહ મારો સ્વામિનારાયણ, વાહ મારો વિજ્ઞાનાનંદ ગુરુ. દરબાર પાસે આવ્યા અને દરબાર ભેટી પીડ્યા. અમરસિંહ આજથી તું મારો દીકરો છો. વિધિમાં બે સ્નાન કરી, એ દત્તકની વિધિ કરી, સૂરજ ઉગતામાં ગાદીએ બેસાડ્યા અને બધી સંપત્તિને વારસદાર તરીકે સોંપી નિવૃત્તિ જાહેર કરીને એને ગામધણી દરબાર બનાવી દીધા. એક ક્ષણમાં રંકમાં રાજા રાજી થાય તો થાય. આમ આપણને સપના મંડે આવા નહીં. આમ કોક રાજી થાય ને ઊંચકીને સવારે અમેરિકામાં માથું કાઢે તો તમે સાચા સત્પુરુષ કહેવા. અરે ભાઈ રંકને રાજા બનાવે એટલે શું? કામ ક્રોધ લોભ આપણને રંક કરી નાખે છે. એ દબાવીને વર્તે એ રાજા, ક્ષણમાં રાજા. એ પરમિશન લઈ આવું એ રાજા. કોઈ રીતે કોઈ ભવે અક્ષરધામની ગાદીમાં જાય એવો નો, અક્ષરપદમાં એ વયો જાય, આને આ જન્મે એ રાંકનો રાજા થઈ. ભૂંડા પ્રારબ્ધ રૂડા થઈ જાય. પ્રારબ્ધના દુઃખનો તો પાર નથી. કેટલા કેટલા દુઃખો આવે છે ભાઈ, એનો કોઈ અંત છે? શરીરના, કુટુંબના, ધનના, વેપારના, કેટલાય દુઃખો છે પ્રારબ્ધના મંડાયેલા પડ્યા છે. અને બીજી વાત કે પ્રારબ્ધ દરેકે ભોગવવું પડે એ નિયમ છે, શાસ્ત્રનો નિયમ છે. અહીંયા મહારાજ કે ગમે તેવા ભૂંડા હોય, એવા સંત રાજી થાય તો ભૂંડા પ્રારબ્ધ પણ રૂડા થઈ જાય. જિંજરમાં ખોડાભાઈને ત્યાં ગોપાળાનંદ સ્વામી આવ્યા અને ખોડાભાઈ હવે એને ખાવાના સાસા. તો ખોડાભાઈ પોતાની તલવાર ગીરવે વેપારીને ત્યાંથી મૂકીને સીધું સામાન લાવીને સંતોને રોટલા શાક પાણીનું સામાન આપ્યો. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે આ તો દરબાર ખોડાભાઈ, એ તો ખબર જ હતી કે બહુ ગરીબ છે. ઠાકોર જમાડી ભોજન થાળ બધું ગયું. પછી સંતો ખોડાભાઈ સામે બેઠા છે જિંજરના. ગોપાળાનંદ સ્વામી કે સંતો આ ખોડાભાઈ છે તમે ઓળખો? તો ના. તો કે આ છે ને 10મા વચનામૃતમાં મહારાજે કહ્યા છે ને, એ આ સેવકરામ સાધુ છે. હે એક પૈસા ભાર અન્ન નથી આપ્યું એટલા માટે આજે દાંતને નનને વેર થઈ ગયું છે. આ ભૂંડા પ્રારબ્ધ છે. ભગવાન પાસે સેવા કરાવીને પોતે હાજો થઈ ગયો પણ એને ખવડાવ્યું નહીં. એ પાપે આજે એને ખાવા મળતું નથી. પણ આજ જાઓ અમે એનું પ્રારબ્ધ ટાળીએ છીએ ને ખાધે પીધે વ્યવહાર એને સુખી કરીએ છીએ. ભૂંડા પ્રારબ્ધ રૂડા થઈ ગયા. માંગરોળના ગોવર્ધનભાઈ, એ પ્રસંગ મારે એટલા માટે કેવો છે, ખરી મજા એમાં છે. બાકી આવા તો અનેક દાખલાઓ છે. આપણે સત્સંગ થયા પછી કૃપાથી કેટલા રંગમાંથી રાજા થયા છું, કેટલા આ ભૂંડા પ્રારબ્ધ રૂડા થયા છે, એ તો આપણે સ્ક્રિપ્ટ વંચાવવામાં નથી આવતી. માંગરોળના ગોવર્ધનભાઈ કે આણંદજી સંઘેડિયા કે મહારાજ મારે મુંબઈ જવું છે. તો કેમ? આ કાંઈ દાણા ધૂણીમાં કાંઈ મેળ પડતો નથી. મહારાજ કે હવે ત્યાં નથી જવું. જો મૂળ વાત તો બે છે. એક, તારા ભાગમાં ખોરી જારી છે, મુંબઈ જાય તો એ જ મળવાની છે. એમ મહારાજ તો હા, લાંબી વાત છે, હું ટૂંકમાં કરું છું. ખોરી જુવાર છે. અને બીજું, ગોવર્ધન આણંદજી તું ત્યાં જઈશ તો તને સત્સંગનો જોગ મળશે, મારો જોગ મળશે, આ સાધુ આવશે ત્યારે ત્યાં. ના મહારાજ, તો અહીંયા રહી જાઓ, સત્સંગ થશે. ભલે મહારાજ. મહારાજ આખી કથા લાંબી છે. મહારાજ એને વ્યવહારે દરેક રીતે સુખી કર્યા અને સત્સંગનું સુખ હતું. મૂળ વાત શું છે? રૂડું પ્રારબ્ધ એ કે સત્સંગનો જોગ મળે એ જ રૂડું પ્રારબ્ધ છે ભાઈ. પૈસો ટકો તો ઘણાને છે, ક્યાં છે? કૂતરા ન ખાઈને ખૂટે નહીં એટલું બધું છે, પણ સત્સંગમાં ક્યાં અવાય છે? અને આપણને મળ્યું હોય તો એમાં બેસાતું નથી.
અભાવ આવે છે, અવાતું નથી. આ ભૂંડું પ્રારબ્ધ મળ્યા પછી ઉલટી કરી નાખવી. આ આપણે સત્સંગીઓને તમને ખોટું ન લાગે તો એક વાત કહું, તમને તમારા બૈરા છોકરાના ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને તો એનો તમને જરાય અભાવ આવતો નથી. હાવ પર ગોગલેથી ઉપાડીને લઈ આવે છોડ્યું તોય તમને એનો અભાવ નથી આવતો. અને સારા સાધુઓનો સેજ કાંઈ સ્વભાવ હોય ને તો તમને તરત અભાવ આવે છે. હવે ત્યાં નથી જવું. આ ભૂંડા પ્રારબ્ધ, એના મલિન સંસ્કાર થાય. ગમે તેવું વિઘ્ન આવનારું હોય ટળે. એવા તો ઘણા પ્રસંગો છે, પણ હવે હું કાપી નાખું છું. 8 થઈ ગયા, મારે 8 વાગ્યા પૂરું કરવું હતું એટલે કાપી નાખું છું. ઘણા એવા વિઘ્નો આવતા હોય તો ટાળી નાખે છે. સારા પ્રસંગો છે પણ હું નથી કહેતો. હવે મૂળ વાત એ છે કે અતિશય રાજી થાય તો આ બધું થાય છે. એટલે આનંદાનંદ સ્વામીએ પૂછ્યું વળી કે મહારાજ એવા મોટા પુરુષ રાજી કેમ થાય? હા, મહત્વની વસ્તુ છે કે રાજી કેમ થાય. પછી હવે સરખું છે. આ તો બધું મોઢામાં પાણી લાવી દે એવું છે, પણ એ રાજી કરવા એ જ વસ્તુ છે ને. શ્રીજી મહારાજે કહ્યું પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. સત્સંગનો બેઝિકલી નિયમ સિદ્ધાંત છે અંતર કપટ મેટકે અપનો લેવું કુમન દીજે સંત સમાગમ નિષદન કીજે. પેલી શરત આ કપટ કૂડ કપટ મૂકીને સત્સંગ કરીએ. અને આપણે તો સત્સંગમાં એવા આટાપાટા રમીએ છીએ કે બ્રહ્માને એમાં હેળહુજે નહીં. હવે આમાં ક્યાંથી રૂડું થાય ભાઈ? ગુણાતીતાનંદ સ્વામી કે સાચા સાધુ ઓળખાય નહીં. ઓળખાય તો હેત ન થાય, અને હેત થાય તો વિશ્વાસ ન આવે. હા, હેત હોય તો વિશ્વાસ ન હોય. પાછું એ કહે છે કે એની જે આજ્ઞા કરે કે એનું જીવન કે એમાં વિશ્વાસ ન આવે. એક જણાને દોસ્તારને કહેતો હતો એ કે મને હમણાં એક ગુરુ મળી ગયા છે ને, તે હું એને શરણે થઈ ગયો છે ને મેં એને શિષ્યત્વ સ્વીકારી લીધું છે, પણ હવે મારા જિંદગીમાં મને કોઈ તકલીફ આવવાની નથી એવા મને ગુરુ મળી ગયા છે. એવો મને વિશ્વાસ છે 100% કે હવે મારે જીવનમાં કોઈ તકલીફ નહીં આવે એવા મને ગુરુ સમર્થ મળ્યા છે. તો ઓઈલો કે તને ગુરુ મળ્યા છે, તને વિશ્વાસ છે કે 100% હવે તને તકલીફ આવવાની નથી જીવનમાં, નથી આવવાની, તો તું આમ ઉદાસ શું કામ ફર્યા કરે છે? તો કે હું એ વિચારું છે કે મેં એમાં વિશ્વાસ મૂક્યો છે એ યોગ્ય તો છે ને. પતી ગયું, વાત ફિનિશ થઈ ગઈ. વિશ્વાસ હેત હોય અને વિશ્વાસ. ગુણાતીતાનંદ સ્વામી કે ઓળખાય નહીં, ઓળખાય તો હેત ન થાય, હેત થાય તો વિશ્વાસ ના આવે ને વિશ્વાસ ને હેત બેય હોય તો એ નિષ્કપટ ન થવાય. જો નિષ્કપટ થાય, હેત હોય વિશ્વાસ હોય નિષ્કપટ થાય તો સ્વામી કહે જીવ બ્રહ્મરૂપ થયા વગર રહે નહીં. દાજીભાઈ દરબાર જુનાગઢ દેશના હરિભક્ત સત્સંગી ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ, બધા બેઠા છે, કથા વાર્તા થાય છે, સ્વામીમાં હેત છે, સ્વામીમાં વિશ્વાસ છે, સ્વામીનો સત્સંગ છે. હવે આગળ બેસતા હોય, દરબાર હોય, દાજીભાઈ મોટા થઈને ફરતા હોય, સ્વામીને હાથ જોડીને કે સ્વામી, તો કે હા મને બાપજી કામ વિકાર બહુ હેરાન કરે છે. બોલાય આમ નિષ્કપટ, બધા બેઠા છે. સ્વામી આ બધા મને હારો ગણે, મોટો ગણે, વડીલ ગણે, જે હોય, પણ મને વિકાર બહુ નડે છે મા બાપ. સ્વામી કે દાજીભાઈ એવું છે? હા 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 મા બાપ, હા 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 શું કહું છું? હા પાછું લ્યો હા ત્યાં બેહો, અહીંયા આવો, અહીં સામે બેહો. હા મા બાપ ત્યાં બેહું. માળા લ્યો. હા, મારી સામે જોતા જોતા 5 માળા ફેરવો. આ વિશ્વાસ હોય તો થાય, નહીંતર એમ થાય કે હવે ઠાકોરજી સામે જઈને ફેરવીએ, સાધુ સામે ફેરવવાનો વિશ્વાસ આવે? સાચું કહેજો. મારી સામું જોતા જતા 5 ફેરવો. પેપર આવા જ હોય, કસોટી આવી જાય, આઉટ ઓફ કોર્સ જ નીકળે. પછી કે અમને ભણાવ્યું નથી, આ બધું ભણાવવાનું ન હોય. બેસો અને મારી સામે જોતા જતા 5 માળા કરો. એ 5 માળા પૂરી થતા તો વિકાર નીકળીને ગયા. એવું ટાઢું કે જાણે બરફની ફેક્ટરીમાં બેસાડી દીધા હોય ને. દાજીભાઈને ટાઢું થઈ ગયું. અરે પગમાં પડી નડોત બેડા કરે, સ્વામી ક્યાં કમાલ કિયા. બસ આવું નવું સુખ ભોગવો, જાઓ દરબાર લ્યો. નિષ્કપટ. અહીંયા થોડુંક સમજવાનું છે. આવો ફડાકો બોલવાનું ઘણાને આપણને લલચાય, પણ સમજવાનું છે. 2-3 વર્ષ પહેલાં મારી પાસે આધેડ ઉંમર વટાવી ગયેલા એક હરિભગત આવ્યા. મને કે સ્વામી મારું એક કામ કરશો? મેં કીધું બોલો. મેં કીધું શું છે બોલો? મને કે કરશો? મેં કીધું હા હા કરશું, બોલો.
મને કે આ તમે મને જોગી સાહેબ પાસે લઈ જાઓ. મેં કીધું ન્યા બાપા હું લઈ જવા તમને? મારે જોગી સ્વામીને કહેવું છે, નિષ્કપટ થવું છે. મને છે ને હવે ઉંમર થઈ પણ તો મને વિકાર બહુ નડે છે, આ સ્ત્રીને કામના દોષ બહુ નડે છે. મારે સ્વામી આગળ કહી દેવું છે ને. મેં કીધું કહી દે તો એટલે શું થાય? એટલે સ્વામી પછી મને કહી દે જા બચ્ચા, હવે તારા વિકાર માત્ર ગયા, હવે તું લહેર કર, તને કોઈ દી કાંઈ ન થાય, એટલે હું નિરાયતે પછી માળા કરું. મેં કીધું આલ્યો એમ ન ટળે. હું લઈ ગયો હોત આ વાત તમને કહું. મેં કે કાંઈ સ્વામી નહીં બોલે, એ આ કાંઈ બોલશે નહીં, જોઈ રહે છે, તમને ખબર જ નથી. નિષ્કપટ થઈને કહી દો એટલે હું ટાળી નાખે. તમારી ગંદકી એની પાસે જઈને ઉકોડો ઠલવી આવો એટલે તરત કેમ કે હા હવે તને નહીં થઈ, તો બધા લાઈનમાં જ ઊભા છે. કહી દો ને નથી ટાળી નાખતા. આવ્યું ને કીધું ને ટાળ્યું, કીધું ને ટાળ્યું, કીધું ને ટાળ્યું. હું એવી કઈ ઓફિસ ખોલી છે? રાજી થાય તો ટળે. ગંદકી ઠલવો રાજી ન થાય. પણ રાજી કર્યા હોય અને જ્યારે એને આપણે કહીએ કે મારામાં આવી ગંદકી છે, તો રાજી થયા છે એટલે એને એમ થાય હો મારો છે ને એનામાં આવી ગંદકી છે, એટલે રાજીપાથી એને ધોઈ નાખે છે. પેલા રાજીપો જોઈએ. કહી દીધો એટલે તરત ટાળી નાખે. એની શરત છે, આખી પ્રક્રિયા છે. નિષ્કપટપણે વર્તે એટલે ખાલી દોષ કહી દે, આશ્વાસન છે, ઘણા ઉપાયો બતાવશે, એ પણ પ્રક્રિયા છે, પણ લાંબી છે. નિષ્કપટ વર્તે એટલે ખાલી દોષ પોતાને કહી દે એટલું નહીં. સમગ્ર મનસા વચસા કર્મના સત્સંગમાં જે રહેવાય છે એમાં ક્યાંય પણ પડદો ન હોય એવો વ્યવહાર જીવાય છે. વાત વાતમાં આપણે કે કેમ સભામાં ન આવ્યા, પણ કે સામે પછી વેવાય આવી ગયા ને ન આવ્યા, હકીકતમાં કે બેઠો હોય ઘરે. વાત વાતમાં આપણે બધા જ તપાસો, આપણે કેટલા સાધુ આગળ ખોટું બોલીએ છીએ. બધે કપટ જ છે. સમગ્ર વ્યવહાર જ્યારે નિષ્કપટ હોય દરેક વ્યવહારમાં, ત્યારે રાજીપો એક પગથિયું. બીજું, મહારાજ કે અતિશય નિષ્કપટ વર્તે. અને હવે જોઈજો, સાંભળવું છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર ને ઈર્ષા, મહારાજ કે આ બધાનો ત્યાગ કરે તો મોટા પુરુષ રાજી થાય. લ્યા તો જુદું થઈ ગયું. રાજી એટલા માટે કરવાતા કે આ દોષ ટાળે. ત્યાં આમાં શરત મૂકી કે આ બધા દોષનો ત્યાગ કરે તો મોટા પુરુષ રાજી થાય. હવે આ બધું ટાળીને પછી રાજી થતા હોય તો એમના રાજીપાનું હું આથણું કરવું? શું કરવું? શું જરૂર છે? આ નથી ટળતા એટલે તો વાત છે. તો મહારાજે આવી શરત મૂકી દીધી. લ્યો, વાંચીએ પણ આપણને વિચાર કરતા જઈએ ને ખબર પડે, મળવા તો ગજબ કર્યો. આ બધું મૂકી દે તો મોટા પુરુષ રાજી થાય, એટલે નથી મૂકાતું એટલે તો આવીએ છીએ. તો ના, આ વચનો સનાતન છે. આ બધાનો ત્યાગ કરે તો મોટા પુરુષ રાજી થાય. એમાં મર્મ છે. કેટલો મર્મ છે? ત્યાગ કરવો અને છૂટી જવું એ ભેદ છે. સંસારનો ત્યાગ કરવો અલગ વસ્તુ છે, અને સંસાર અંદરથી છૂટી જાય, ખરી પડે, પીપળાના પાન હુકાઈને પડી જાય, એ ભેદ છે. આપણે ત્યાગ કરવાનો, એ રાજી થયેલ ખરી પડે. શું ત્યાગ કરવાનો? દેહે કરીને ગમે તેવા કામના આવે કે આવે તો ભૂંડી ક્રિયા ન કરે. મનમાં ભલે હમતો હોય પણ એવી ભૂંડી પ્રવૃત્તિ ન કરે. ક્રોધ ગમે એટલો આવે, મનમાં હમી જાય પણ લાકડી ન લે. ઝઘડો ન કરે, ક્રોધા કરતા ન કરે. અંદર છે, એક બાજુ વયો જાય પણ ઝઘડો ન કરે. આ ત્યાગ કર્યો છે. દેહે કરીને પ્રવૃત્તિનો ત્યાગ કરે. મનમાં ભલે પડ્યું રાગ, દ્વેષ, ઈર્ષા, માન બધું હોય, મનમાં ડબુરી રાખે, પણ બહાર રાગ, દ્વેષ અને ઈર્ષા અને ખટપટની પ્રવૃત્તિ ન કરે. આવું જ્યારે દેખે ત્યારે રાજી થાય. અને જ્યારે રાજી થાય ત્યારે મનમાં જે પીડા કરે છે ને એ બધું જ ખરી જાય. હવે દેહે કરીને ભૂંડી પ્રવૃત્તિ કરતો હોય, રાગ, દ્વેષ અને કલહ ને ઝઘડા કરતો હોય, તો એના ઉપર કોણ રાજી થવાનું છે? અરે સામાન્ય માણસે રાજી નથી થવાનો. કેટલી શરત, અદ્ભુત શરત મૂકી છે કે પહેલાં તમે આ મૂકી દો, ઈર્ષા મૂકી દો, મત્સર મૂકી દો, આ અહંકાર મૂકી દો, એની પ્રવૃત્તિ મૂકી દો. અંદર ભલે તમે સમસમી જાઓ પણ બોલો નહીં. આટલું જ કરવાનું છે. ત્યારે રાજી થાય. પછી રાજી થાય પછી ખરી પડે છે. પણ જેના પૂર્વના મલિન સંસ્કાર હોય ને એને તમે આ રાગ, દ્વેષની ઈર્ષા પક્ષપાતી કરવાવાળા હોય ને એને તમે જેમ શિખામણ દેવા જાઓ ને વધારે વેગ પકડે. એ સવળું સમજી જ ન શકે. એને પૂર્વના મલિન સંસ્કાર છે, બીજ જ એવું છે. એ કડવા લીમડાનું બીજ છે.
એટલે જેના પૂર્વના મલિન સંસ્કાર છે રાગ દ્વેષાદિકના, એ લાખ કરો તો એને છૂટે નહીં. એને ગમે બ્રહ્મા ઉપદેશ આપવા આવે ને તોય ના છૂટે. સ્વયં ગુરુ કેને તોય ના છૂટે. પૂર્વનો મલિન છે. ત્યાગ કરે તો રાજી થાય. પછી તરત મૂક્યું કે અંતરમાં માન ટળે ભાવે રહેતું હોય તો પણ દેહે કરીને સર્વને નમતો રહે. ટળે ભાવે એટલે શું કે માન છે પણ એવી રીતે દબાવી રાખે બીજાને એમ થાય જાણે ટળી ગયું છે, બહાર દેખાવા જ ન દે. અંદર ભલે હોય પણ એવું દબાવી રાખે બીજાને એમ થાય જાણે ટળી ગયું છે અને માન નથી, અંદર હોય. અને એ રીતે દબાવીને વર્તે એટલે ટળે ભાવે કહેવાય. ટળી ગયું છે એવું જ જણાય પણ હોય નહીં ટળ્યું. પણ દેહે કરીને બધાને નમતો રહે. હા, આપણે જોજો મોટા ભાગના ઘણા એવા હોય છે સત્સંગમાં સંતો હરિભક્તો બધા, કે મોટા મોટા સંતો હોય ને એને દંડવત કરે, એને જે કરે, એને પગે લાગે, એને કાકલુદી કરે, બાકી કોઈને જે સ્વામિનારાયણ ન કરે એવા ભલે. એનો સ્વભાવ, એનો અભાવ, એનો પૈસો, એની બુદ્ધિ, એનું પદ નમવા જ ના દે. બસ પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા જોતા હોય ને એમ જોઈએ રાખે સાધુઓને, ઝૂકે જ દઈ. આવા ઘણા છે એવા. તો એની સામે બીજું પણ એવું છે, ઘણા બહુ ઝૂકે, દંડવત બહુ કરે, બહુ પગે લાગે, સામી કરે, પણ જેવા આઘા જાય ને ભાયડા કાંઈ નથી આમાં બધા. આવાય કેટલાય છે કદખળિયા, એ આમ સામી કરે, આપણને તેમ થાય કે આપણા દાસના દાસ છે આ. પણ આઘા જાય એટલે તમારે જુઓ એ શું ધંધો કરતા હોય છે. કશું નથી, આ તો આપણે હારાક પગે લાગીએ છીએ. લે, આપણે હારાક પગે લાગીએ, આપણે હારાક દંડવત કરીએ, આપણે હારાક એની પાસે આવીએ. આવાય બહુ છે. તો એ રાજીપાનું કેન્દ્ર નથી થતા. ઉપરવાળો તો જોવે છે ને. પછી કહ્યું સંતનો ગુલામ થઈને રહે. આ બધા વચનામૃતના શબ્દો છો. રાજી ક્યારે થાય તો કે હવે એક કહ્યું છેલ્લું કે સંતનો ગુલામ થઈને વર્તે. એટલે ઓછી શરત છે. જો આપણે કહી છે રાજી થાય તો આવું બધું થઈ જાય, કેવું આગળ કીધું એવું, એટલે અમરસિંહ જેવું બધું. પણ આમાં આટલી શરતો મૂકી, પ્રક્રિયા જુઓ. સંતનો ગુલામ, ગુલામ એટલે શું થયું? હજરત ઇબ્રાહિમ કરીને મુસ્લિમ રાજા હતા, એમને સેવામાં એક ગુલામ સોંપ્યો નવો. તો એ મુસલમાન રાજાએ પૂછ્યું એલા ગુલામે, ગુલામી પ્રથા હતી ને, ગુલામની તમે દશાઓ સાંભળો છો ને, ગુલામ એટલે બદતર પરિસ્થિતિ ને, ગુલામ એટલે શું? તો આમણે પૂછ્યું મુસ્લિમ રાજાએ, ભાઈ તારું નામ શું? ચલો કે મહારાજ તમે બોલાવો તે જોજો મજા. ગુલામ કોને કહેવાય? એ તારું નામ શું? તો કે તમે જે નામે બોલાવો તે. તું ખાઈશ શું? તમે જે આપશો તે. તું પહેરીશ શું? તમે આપશો તે. તું રહીશ ક્યાં? રાખશો ત્યાં. એકદમ પેલા મુસ્લિમ રાજા ઊભા થઈ ગયા. સુફી સંતનો સત્સંગ કરનારો માણસ ઊભો થઈને દોડીને પેલા ગુલામના પગ પકડી લીધા. હા હા, શું કરો છો? કે આજ તે મને રહસ્ય બતાવ્યું કે ખુદાનો બંદો કેવો હોય. આ ગુલામની રીત છે. હવે આવી મરજીમાં મરજી કે સાહેબ અમારી ગુલામની શું મરજી હોય, તમારી મરજી એ અમારી મરજી. આ ગુલામ, આવો ગુલામ થઈને વર્તે ત્યારે રાજી થાય. એનું ટૂંકમાં દ્રષ્ટાંત આપી દઉં. માણાવદરના મયારામ ભટ્ટ, કેવો હેત, કેવો વિશ્વાસ, કેવું નિષ્કપટ, કેવા ગુલામ, કેવા સેવક, કેવી સેવા એની. એમાં યુવાન વયસ છે, પરિણામ થોડા વખતમાં એના પત્નીનું અવસાન થયું. એટલે સંબંધીઓને બધાય કે મયારામ ભટ્ટ બીજી વાર લગ્ન કરી લ્યો. તો કે તમારી વાત બધી સાચી, પણ હું ગુરુ રામાનંદ સ્વામીને પૂછું, એ કહે તો થાય. હેત વિશ્વાસ એક કઠોળા બહુ કઠોળ છે, હું ગુરુને પૂછું. હું તમને એક કહું, આમાં એવા હરિભક્તો તો ઘણા સારા છો, પણ તમારે કોઈ હેતવાળો સાધુ પૂછવા જેવો સાધુ છે? તમે કહો બહુ સારા સત્સંગીઓ છો, પૂછવા જેવો કોઈ હેતવાળો સાધુ છે? તો તમે તરત જવાબ દો, એવો કોઈ હોય તો ને. હામાના વાંક કાઢે. પણ તમારી જેવી પોઝિશન છે એવો તો મળી જ રહે ને. ગોતો ને, તમે ક્યાં વળી મોટા છો? ના, પોતાનો ખોટ દેખાય નહીં. એટલે મયારામ ભટ્ટ કે હું તો ગુરુ રામાનંદ સ્વામીને પૂછી જાઉં.
ગયા પૂછવા, લોજ હતા ત્યારે સ્વામી કથા કરે, ભટજી આવીને પાછળ બેસી ગયા. સ્વામી વાતું કરતા કરતા, એ તો ઈશ્વર અવતાર હતા, ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી. વાત કરતા કરતા કે એ અમારી રુચિ તમને કહી, એ 3 ફેરા લગ્ન મંડપમાં કોઈ ફેર્યો હોય અને 1 ફેરો બાકી હોય ચોથો, અને મને કોઈ પૂછે કે સ્વામી લગ્ન કરું તો હું ના પાડું. મયારામ ભટ્ટ કે પૂછવું જ નથી. આ ચોથાની ના પાડે છે તો આ તો નવું સેકન્ડ હેન્ડની વાત છે. હવે જોતું જ નથી. બસ પ્રતિજ્ઞા કરી લીધી કે આજીવન બ્રહ્મચર્ય પાળીને સત્સંગની સેવા કરવી છે. બસ 2 દિવસ રોકાણા, પણ પછી કાંઈ ગુરુને વાત કરી જ નહીં. ગુરુ એવા છેલ્લો એવો. આમ રુચિ પકડીને કોણ નિયમ લઈ લે બોલો? આમાં આવીને બે તમે કીધું એ બરાબર છે, પણ જરા બાંધછોડ કરો. અને હું કે તમે હું અમે તમારા શીશ એટલે માથું આપણે સામી કે આપણે દાસ ભણવાના બોસ. પછી ગયા ઘેરે, સ્વામી પણ કાંઈ બોલ્યા નહીં. દિવસો ઉપર દિવસો જાય છે ભાઈ. એમાં સ્વામી ફરતા ફરતા એકવાર માણાવદર આવ્યા. બરાબર રક્ષાબંધનનું ટાણું. મયારામ ભટ્ટને એક તકલીફ ભાઈ, વ્રત તો લીધું, દેહે કરીને કોઈ તકલીફ નહીં, પણ ક્યારેક સ્વપ્નમાં સ્ત્રી આવે. એટલે સવારે જાગે ને દુઃખી થાય કે અંદર બેઠી છે તો આવે છે ને સ્વપ્નમાં. આ અંદર મારા જીવમાં પડી છે, અરે આ જ્યાં સુધી જીવમાં પડી છે ત્યાં સુધી મને સુખ નહીં આવે. સ્વપ્નમાં ક્યારેક એને આમ આવે અને દુઃખી થાય. એમાં આ રક્ષાબંધનનું ટાણું સ્વામી એને માણાવદરમાં પધાર્યા. અને રક્ષાબંધન સ્વામીને કર્યું મયારામ ભટ્ટે. રાખડી બાંધી એટલે રામાનંદ સ્વામી કે ભટજી, એ ભૂદેવ રક્ષા બાંધે એટલે એને દક્ષિણા આપવી પડે. હા મા બાપ, પણ હું તો તમને ગુરુ છો, હું એ ભાવે બાંધું છું. બરાબર છે ભટજી, અમે તમને દક્ષિણા આપીએ છીએ. હે હા, આ થાંભલાને જો સ્ત્રીનો ઘાટ થાય તો આજથી મયારામ તને સ્ત્રીનો ઘાટ થાય. જા. એ જ ક્ષણે મયારામ વચનામૃતમાં સહજાનંદ સ્વામીએ લખવું પડ્યું, મયારામ ભટ્ટ નિષ્કુળાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારી એને ગમે તેવો સ્ત્રીનો જોગ થાય તો એમાં ફેર ન પડે, આવું પ્રમાણપત્ર અક્ષરાધીશને આપવું પડ્યું. એવા થઈ ગયા. કેટલી પ્રક્રિયામાંથી નીકળ્યા. આ રાજીપાની આખી પ્રકૃતિ આ જો એટલી બધી વાત છે, પણ આ તો બહુ લાંબુ પડે કે નહીં ભાઈ? લાંબુ પડે. તમને શોર્ટકટ બતાવું, તમે કયો તો લાંબુ પડે કે નહીં? આ શોર્ટકટ જોઈ છે એટલે કહું છું, ભલે વચનાવર્તમાં નથી પણ છે, બિલકુલ શોર્ટકટ છે. જોઈ છે? હા. ગોપાળાનંદ સ્વામી વડતાલમાં સૂતા હતા તો અવસ્થા અને કળતર થાય, સ્વાભાવિક છે અવસ્થાની. એક સાધુ ત્યાંથી નીકળ્યા હતા, સ્વામી સૂતા હતા તો એને થયું લે સ્વામી જ સેવા કરું, એટલે પગ મીડ્યા દાબ. એટલે સ્વામી કે સાધુરામ, હા સ્વામી સેવા કરવા દો. હા હા કરો. એ સેવા કરતા હતા ને સ્વામી તો હોઈ ગયા. સવારના 4 વાગ્યે વડતાલ મંદિરના ચોઘડિયા એટલે નગારા વાગ્યા. સ્વામી જાગ્યા, કમળ જેવા નેત્રો ખોલ્યા. પેલા સાધુ હજી પગ દાબતા. સ્વામી કે સાધુરામ તમે ત્યારના દાબો છો? હા સ્વામી, તમને ઊંઘ આવી ગયેલા ને મને એમ થયું કે હવે જો હું હાથ લઈ લઈશ ને તો તમે જાગી જશો, તો પછી અવસ્થા છે પછી તમને ઊંઘ નહીં આવે. હા 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 હા, હું વાત કરો. જાઓ જાઓ જાઓ, તમે અમારી આ તો અંતર્યામી છે ને, તમે અમારી કળતર મટાડી જાઓ, અમે તમારા વિકારની આજથી કળતર મટાડીએ છીએ. જાઓ, તમે સુખિયા થઈ ગયા. બધા વિકાર માત્ર ટળી ગયા. શોર્ટકટ, ફિટ એન્ડ શોર્ટ, શોર્ટ એન્ડ ફિટ. શું મોકાની કોઈ એવા સાધુની સેવા કરી લ્યો, મોકો મળી જાય ને, ઓપોર્ચ્યુનિટી, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જો એવી મળી જાય ત્યારે રાજી ના થવું હોય ને તો પથ્થર પણ રાજી થઈ જાય. અવસરની સેવા તો કોઈ લાંબા રસ્તા કાપવાની જરૂર નહીં. ગણપતિ નીકળ્યા હતા આખી પૃથ્વીને પ્રદક્ષિણા કરવા, પ્રથમ પૂજા કોની થાય એના માટે. એમાં નારજી મળી ગયા. નારજી કે આવડું મોટું જાડું શરીર, ઉંદરડા જેવું વાહન, તું ક્યાં જઈશ? તો બાપજી હું બીજું શું કરું, તમે કયો એમ કરો. ધરતી ઉપર રામ લખીને આંટો મારી લે. એમ રામ લખ્યો ને આંટો માર્યો. ઓલા બધાય ભાગ્યા દેવતાઓ હમણાં આવીને અહીંયા આવીએ, પણ જ્યાં જાય ત્યાં આગળ ઉંદરડો ચૂંટી કરતો જાય. ગણપતિ આગળ જ દેખાય ને અહીંયા ફેર્યા હતા, ગણપતિ તો અહીંયા જ બેઠા હતા.
ઓલી લાંબી મજલ છે, આ શોર્ટકટ છે. પણ એવો મોકો ને એવો રાજીપો, આખી રાત ભાઈ દાબી હકાય, ઉલટાનો કુભાવ થાય, નાઈ નથી પાડતા, પેપાની જેમ હુતાશ. અને ઓલા એ મને આવું એક જ દાબવાનું એવું જ નથી, મોકાની સેવા. પણ ભાઈ બધાને કાંઈ મોકા મળે નહીં, બધાને કાંઈ એવા આશીર્વાદ ઉચ્ચારી દે એવા ચાન્સે ના મળે. હું તો બધાના સમસ્યાનું સોલ્યુશન થાય એ રીતે આ બધું તમને સમજાવવા પ્રયાસ કરું છું. બધાને કંઈ અવસર ન મળે. સારી રીતે આપણે જીવવું એ આપણી ફરજ છે. આશીર્વાદ ઉચ્ચારીને કહી દે જા બચ્ચા તારા વિકારો ટળી ગયા એવું બધાને ન બને. પણ આપણે આગળ કહ્યું એમ જો સત્સંગમાં દાસ ભાવે, ગુલામ ભાવે, હેત ભાવે, વિશ્વાસ ભાવે, નિષ્કપટ ભાવે એમ જો આપણે સત્સંગ કરતા હોઈશું તો મૌન આશીર્વાદ અવશ્ય વરસે છે ને દોષ જાય છે ને જાય છે, એમાં કોઈ ના નહીં પાડી. એટલે ફરીથી હજી જો એક શોર્ટકટ સ્ટેપ આવે છે પાછું, લે તો હાવ સહેલું બાપા. કેવું વચરામૃત અમૃત છે, હું તો ગળે લગાડું. આ કેવું કીધું છે આમાં. મહાનુભાવાના સામે હાથ જોડ્યું, મહારાજ એ તમે આ બધી વાતો કરી તો બરાબર છે, એ સમજી ગયા બહુ લાંબુ છે. મહાનુભાવાનંદ સ્વામી પણ મહારાજ એવું કંઈક બતાવો ને, સત્સંગમાં રહેતા રહેતા વિકાર માત્ર હરિભક્તારા જેના અમારા આશ્રિતોના દોષ માત્ર નીકળી જાય અને દિન પ્રત્યે તમારી ભક્તિ વૃદ્ધિ પામતી જાય એવો એક ઉપાય બતાવી દો ને. આગલું બહુ લાંબુ પડ્યું. એટલે મહારાજ કે છે શું? તો કે એવા જે મોટા પુરુષો છે એને જેવા જાણે એવો થઈ જાય. એવા મોટા પુરુષનો અતિશય ગુણ લેતો જાય તો જેમ જેમ ગુણ લેતો જાય તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. કરી નાખ્યું ને હાવ ટૂંકું. હવે આમાં કાંઈ બીજું જોઈએ છે? તમે ઘેરે બેઠા કરી શકો, પણ ઘેરે બેઠા બીજું કરો છો. 5 જણા ભેળા થઈને તમે શું કરો છો એ ખબર ન પડે, અને છતાંય ગમે એટલું કહી તો મૂકતા તો નથી. અને પાછા મોટા હરિભગત થઈને હાર તો પહેરો છો, અને કરતા હોય ધંધા કરો છો, પાછા નડવા હોય નડો જ છો. ગુણ લે. જો તમે મોટા પુરુષને નિષ્કામી જાણો તો કૂતરા જેવા કામી હોય તો મહાનિષ્કામી થઈ જાઓ, અને જો અભાવને અવગુણ લો તો મહાનિષ્કામી હો, અઠંગ બ્રહ્મચારી હો, કટી મેખલા બ્રહ્મચર્ય પાળતા હો તો કૂતરા જેવા કામી થઈ જાય. સહજાનંદ સ્વામીના વચન છે. ક્રોધી જાણે ક્રોધી થાય, લોભી જાણે લોભી થાય, જેવા જાણે એવો થઈ જાય. ગોપાળાનંદ સ્વામી કીધું સત્સંગમાં સારું થવું હોય, ભગવાનને પામવું હોય તો ગુણાનું ધ્યાન કરવું, દોષાનું ધ્યાન ન કરવું. સત્સંગમાં બધાના ગુણ જુઓ, દોષ ન જુઓ. ગુણાનું ધ્યાન થશે તો બધા દોષ નીકળી જશે. અને જો દોષાનું ધ્યાન થશે, આ પેલો આવો છે ને હો પેલો આવો છે ને હોયલો તો આવો છે, રાત દિવસ લઈને માકડને મોઢા આવતા હોય છે, કોઈ હેસિયત ન હોય એને બોલવાનું કોઈ, અને બેઠા કરતા હોય. શું સત્સંગમાં સારું થાય? ગુણાનું ધ્યાન, ગુણ જોવે, ગુણ. બાકી તમે ગમે એવા દાન પુણ્ય કરતા હો, ગમે એટલા સારા હોય ને. એક દ્રષ્ટાંત દઉં. એક જણાને નોકર રાખો તો, એટલે આવ્યો એક જણો, એટલે શેઠે પૂછ્યું, જો ભાઈ અમે તો સત્સંગી માણસ, બીડી પીવો છો? તો કે ના. તમાકુ ખાઓ છો? તો કે ના. દારૂ વારું પીવો છો? તો કે ના. જુગાર બુગાર રમવાની ટેવ છે? તો કે ના. ચોરી કરવાની આદત છે? તો કે ના. ગપ્પા મારવાની આદત છે? તો કે ના. તો તમને કોઈ આદત જ નથી? તો કે છે ને. શું? ખોટું બોલવાની. પતી ગયું ને, આગલું બધું ખોટું થઈ ગયું સાહેબ. એમ ગમે એવા આપણે હોઈએ પણ જ્યારે દોષ જોવા માંડીએ એટલે આગલું બધું સડસડાટ ખોટું, બધું ખોટું. એ તો વચનામૃતના શ્રીજીના વચનો છે. એટલે ગુણાનું ધ્યાન કરે લ્યો, સહેલું સટ. તો મહારાજ કે શું થાય? પાક્કો હરિભગત થઈ જાય. એવી ભક્તિ વૃદ્ધિ થાય ને પાક્કો હરિભગત થાય. સહજાનંદ સ્વામી કચાશ રાખતા નથી. પાકા હરિભક્તનું લક્ષણ શું કહ્યું? શું કેવો પાકો હરિભગત? આપણે તો પાકો એટલે નહીતર શું બીજું કેટલું ગોઠવીને બેઠા હોય, બહારનું ખાય નહીં, બહારનું પીએ નહીં, તિલક ચાંદલો ભૂલે નહીં, 10 વાર પેશાબ કરીને હાથ ધોઈ નાખે ને આમ કરી નાખે ને, એને આપણે પાકો હરિભગત કહીએ. સોળે થઈને બધું આ તેને બધું. હવે એવા ભાડ્યા આવે, એવા કેટલાય લબાડિયા આંટા મારે છે. એ તમારો પાકો સત્સંગ નથી કાંઈ. પાકો સત્સંગ આ કીધો છે. ઓલું ન કરવું એવું નથી કહેતો, પણ એવું કરનારા આખા મલકની ખોદણી બહુ કરતા હોય, એ ખોટું છે.
પાકો હરિભગત કોણ? મહારાજ કે જેવો ભૂંડા પદાર્થોનો અભાવ રહે છે એવો સારા પંચ વિષય માત્રનો અભાવ થઈ જાય અને એક ભગવાનની મૂર્તિમાં જ વૃત્તિ નિશ્ચલ થઈને રહે એવો પાકો હરિભગત થાય. સંસાર માત્ર ખારો થઈ જાય. કડવા કારેલાનો જેવો અભાવ રહે છે એવો તમામ સારા ખાનપાનનો અભાવ થઈ જાય. કડવું કારેલું તમને દેખ લો, ખાવ કાચું ના, પણ આઈસ્ક્રીમનો પડ્યો અત્યારે આપે તો પણ એને એમાંય રુચિ ટળી જાય. એનાથી પણ એક તમને ગમે નહીં પણ છતાં દ્રષ્ટાંત આપું. ઘરડી ડોસી, વૃદ્ધ ડોસી, કોઢિયલ ડોસી, રોગી ડોસી, એનો જેમ અભાવ રહે છે એમ યુવાન અને રૂપવાન સ્ત્રીનો અભાવ થઈ જાય અને એક ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ ચિત્તમાં ન રહે એ પાકો હરિભગત છે. હવે આવા ભગત થવું હોય તો પછી જે ઉપાય બતાવ્યો છે એની વાત થાય. બાકી હવે આપણે 2 માળા સવારે પૂજા કરીએ ને એ પાછા આમ લફર ફફર જોતા જોતા કોઈ દી પછી સાંજે આવવાર આરતી કરતા, નિયમ ધર્મ કરતા ન હોય, ચેષ્ટા કરતા ન હોય, વચનામૃત કોઈ દી વંચાતું ન હોય, કોઈ દી નિયમિત સાધુને દર્શને અવાતું ન હોય, દેવ મંદિરે નિયમિત દર્શને જવાતું ન હોય અને આપણે માની આખો દી વ્યવહારની બધી પ્રવૃત્તિને માનીએ કે અમે પાકા હરિભગત થઈ ગયા. આ દાન પણ તમે કરતા છો પણ એ પાકા હરિભગતની વ્યાખ્યા નથી આવતું. આપવું જોઈએ. પાકો હરિભગત આ છે. થોડું ઘણું ભજન વચનામૃતના આનંદ એના એટલે પૂરું થઈ ગયું. એ સમજાય કે અમે ખૂબ હજી અધૂરા છીએ તો પાકાની વાત થાય. મહારાજ કે એવો પાકો હરિભક્ત થાય એનો ફરીથી તમે જુઓ શ્રીજી મહારાજની કેટલી પેલી છે, ફરીથી ઉપાય બતાવ્યો કે એવા પાકા હરિભક્ત થવાનો તો એ જ ઉપાય છે. જ મૂકી દીધો. એ જ ઉપાય છે. સાંભળજો હવે, બિલકુલ ટૂંકું જ છે, 2 મિનિટ જ. એ જ ઉપાય છે. શું બોલો ને પ્રભુ? એ જ હો, એ જ શું? પરમેશ્વરના દાસનો ગુલામ થઈને વર્તે. જો ફરી પાછું આવ્યું, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને વર્તે. પરમેશ્વરના જ બધાય થાય, એ કઠણ છે થવું, પણ એના દાસના ગુલામ થવું. શ્રીજી મહારાજે લીલા કરી. દાદાના દરબારમાં બેઠા હતા એટલે બધા દરબારોના અંતે બધા પૂછાય કે અમારા દાદા ખાચરને ગોલો. ગોલો એટલે તો કેવો? નોકરનો એનોય નોકર, બધા અડધૂટ કરે એ ગોલો કહેવાય. એ ગોલાની જરૂર છે. તો આમાં કોઈ ગોલો થશે? બધા હરિભક્તો જોઈ રહ્યા કે ગોલો કોણ થાય ભીણા? અમે સુરા ખાચર તો રમૂજીને મારા તો મર્મ સમજી ગયા શું કહેવું છે, એટલે કંઈ બુદ્ધિ વગરના નહોતા. એટલે સુરા ખાચરે મહારાજને કીધું, ભાઈ મહારાજ અમે તમણા ગોલા થાય પણ ભાઈ દાદાના ગોલા કમણ થાય. એના કેમ થાય? તમારા થાય. મહારાજ કે અમારા નહીં, દાદાના ગોલાની જરૂર છે. હમણાં દાદાના દરબારમાં ગોલો કોઈ નથી. મહારાજ કહે એ તો ભાઈને કઠણ પડે, ગોલો કેમ થવાય મહારાજ? એમાં પરોતભાઈ આવ્યા. પરોતભાઈને મહારાજ કે પરોતભાઈ, હા દાદા ખાચરને હમણાં ગોલો નથી, ગોલા થાય છે. હા મહારાજ, હું થાઉં? તમે? હા. એ મહારાજ અમને તો અભ્યાસ છે ગોલા થવાનો. અરે તમને છે નો અભ્યાસ? બૈરા છોકરાના ગોલા છે જ ને મહારાજ, અમે એના ગોલા જ છીએ. હા, ઘરની ગોલીનો ગોલો થયો, અમે એના ગોલા છીએ મહારાજ. તો તમારી કૃપા થઈ તો ભગવાનના ભક્તના ગોલા થવાનો ચાન્સ મળ્યો. આ તો પ્રમોશન કહેવાય. હા ગોલો, પણ કેવા ગોલા? ભગવાન પરમેશ્વરના દાસનો દાસ થાય. પછી કહ્યું બહુ સરસ કે સર્વે ભક્તો મોટા છે ને હું સર્વથી ન્યૂન છું એવું જે સમજાય. એ હાવ પેલો હોય ને એને એમ છે કે હું સૌથી મોટો છું, હું સૌથી શ્રેષ્ઠ છું. માયા ભગવાન એવી છે, જ્યારે તેને આપણો જન્મ થાય છે ને ત્યારે વિધાતા લેખ લખવા આવે 6ઠી દિવસે, એ તો પછી. પણ આપણે જેવા માતાના ઉદરમાંથી બહાર આવીએ ને એટલે માયા પહેલાં ડાબળા જમણા કાનમાં એક ફૂંક મારે છે. અને એ ફૂંક મારે છે ત્યારે એક મંત્ર મૂકે છે. એ મંત્ર સાંભળવો જ તમારે, એ શાસ્ત્રમાં ગોતશો જ નહીં મળે. એ જન્મ થાય છે ને જેવું આપણું માથું પેલા બહાર આવે ને 2 કાન દેખાય એટલે એ બીજાનું કાંઈ પણ આવે ને એ પહેલાં જ પેલી માયા ઊભી હોય ને એટલે ફૂંક મારી 2 કાનમાં આપણને કહી દે છે તારા જેવો કોઈ નથી હો. બસ ત્યારથી આપણને પકડાઈ જાય છે મારા જેવો કોઈ નહીં. એટલે એ પોતાને કેમ ન્યૂન માને? બધાને ન્યૂન માને, પોતાને મોટો માને. પણ ઉલટું છે, પોતાને ન્યૂન માને, બીજા બધાને મોટો માને. અને પાછી હજી ન રહેવાનું. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે હરિભક્તના દાસાનું દાસ થઈને વર્તે. દાસાનું દાસ, દાસ અનુદાસ કોને કહેવાય ખબર છે? સૌની પાછળ રહે. દાસ એનો દાસ તો એની પાછળ, એનો એની પાછળ.
છેક લાગતો જાય પાછળ 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 અનુ, એને દાસાનું દાસ કહેવાય. એની આગળ બધા હોય, એની પાછળ કોઈ ન હોય, એવો હરિભક્તોનો દાસાનું દાસ. દાસના દાસ થઈ સત્સંગમાં, જે રેશે વળી સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. આવો મહારાજ કે વર્તે તો એના સર્વે વિકારો નાશ પામી જાય અને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક જે શુભ ગુણ છે એની દિન દિન પ્રત્યે વૃદ્ધિ થાય છે. લ્યો આશીર્વાદ માગવા પડ્યા. શ્રીજી મહારાજે શાશ્વત કાળના સાર્વજનિક આશીર્વાદ આપી દીધા કે આવું કરો એટલે આવું થઈ જશે. આવા સરસ આશીર્વાદ આપ્યા. દેહનો ભાવ ટાળવા આત્મવિચાર થાય તો કરવો, કુસંગનો ત્યાગ તો અવશ્ય કરવો, બાકી પોતાને ન્યૂન સમજી દાસ ભાવે અભાવને ગ્રહણ નહીં કરી ગુણને ગ્રહણ કરી સત્સંગમાં આપણે રહીએ તો ઓલી રેતી નીકળી જાય અને સુખે કરીને ભગવાનના ભજનનું સુખ આવે. શ્રીજી મહારાજ આપણને એવી સમજ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.